आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्थ पेज नंबर 1493 1493 सर्ग 1403 સર્ગ 116મો આકાશ પર્વત અને ગામડા વગેરેના આડંબરનું વર્ણન। આ 116મા સર્ગમાં સંગ્રામ, વિરહી પુરુષો, આકાશ, પર્વત અને ગામડા આદિમાં આડંબર વિશે, પર્વતો વિશે, ગુફાઓ વિશે, મેઘો વિશે અને મૂર્ખ કાગડાઓ વિશે વર્ણન આવશે। પેજ નંબર 1493 જમણી બાજુ વચ્ચે પત્રિકા બનાવી દેવી છે સુશીલ કીધું હર્ષદ પણ કીધું થઈ જશે આજે એટલે સાંજે આવી જશે આવી જશે ને એટલે હવે પેલું સરસ્વતી પ્રાગટ્ય લખ્યું છે એવું ખબર છે ને ભાવિકો પૂછતા હોય છે કે શું સાથે લાવવાનું નર્મદા પરિક્રમા હા એટલે કીધું વોટ્સઅપમાં મૂકીશું પણ એવું જે હોય એ તો વિવેક પ્રભુએ બધું લખ્યું હતું ને પણ મૂક્યું નહીં કશું વોટ્સઅપમાં એટલે એ તો પછી સારા અક્ષરે લખીને બધા પૂછતા હોય લાવ લખવો હોય તો આવી જાઓ હા તમે આવો અમે લખાવી દઈએ બધા પૂછતા હોય હા પણ કહીએ ને આપી દો વ્યાપકમાં અને રામનવમી બધાને જણાવજો વ્યાપકમાં આપી દો ઉપર લખો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હનુમાન જયંતિનો વાર કયો છે 12/4 નો વાર શનિવાર 12/4 નો વાર શનિવાર છે ને શનિવાર છે ને એવું પછી લખી લેજો આ બધું બેસી જાઓ ચલો વાંચો પેજ નંબર 14 અક્ષર નો વંચાય તો પૂછી લેજો બરોબર છે વંચાય એવું છે પેજ નંબર 1493 1493 જમણી બાજુ વચ્ચે। હે મહારાજ, પર્વતના શિખર ઉપર આવેલા વનમાં ઉન્નત વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજને વિશે વિયોગથી મરણતોલ થઈ ગયેલી વિદ્યાધરની સુંદરી નિશ્વાસ નાખીને ગળગળી વાણીથી અને ઉત્કંઠાપૂર્વક ગીત ગાય છે।
આ નીચે ચાલ્યો જતો પથિક તે ગીતને સાંભળે છે અને પોતે પણ નિશ્વાસ નાખે છે. તે હિંડોળાના હિંચકાની પેઠે ચંચળ થઈ રહેલી પોતાની બુદ્ધિ વડે આગળ પગલું ભરી શકતો નથી, તેમ બીજા તેના અનુચરો પણ તેને ચાલવાની સંમતિ આપી શકતા નથી. પર્વતના શિખર ઉપર આવેલા વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજોને આપણી આગળ જ વિયોગથી દુઃખી થયેલી આ વિદ્યાધરી અશ્રુઓથી આકુળ થઈ ગઈ છે. તિલકની શોભાને ધારણ કરતી નથી અને નિશાસા નાખીને કરુણ ગાન કરે છે કે હે નાથ, આપના ખોળારૂપી ઘર વિશે હું મંદ મંદ સ્મિત સાથે આપની હડપચી પકડી ચુંબન કરતી હતી. તે ચુંબનરૂપી રસાયણને સંભાળીને તથા તેના આસ્વાદને વારંવાર ઘૂંટી ઘૂંટીને મેં આ હત્યારા વર્ષો કાઢ્યા છે. હે મહારાજ, મેં માર્ગમાં રસ્તે જતા આવતા લોકોને મોઢે સાંભળ્યું છે કે આ વિદ્યાધરીનો પૂર્વજન્મનો તરુણપતિ વિદ્યાધર કોઈ મુનિના શાપથી 12 વર્ષ સુધી વૃક્ષરૂપ થઈ રહ્યો છે. તે સંવત્સરોને જ ગણ્યા કરતી આ વિદ્યાધરી પણ તેને મળવાને ઉત્કંઠિત થઈ જઈને વૃક્ષરૂપ બની ગયેલા પોતાના તે પતિનો જ આશ્રય કરીને ગાન કર્યા કરે છે. હે મહારાજ, જુઓ, એ વિદ્યાધર આપના અવલોકન માત્રથી શાપ મુક્ત થઈ ગયો છે અને વૃક્ષ ભાવને છોડી દઈને ઉઘડેલા પુષ્પોરૂપી હાસ્યને ધારણ કરી રહ્યો છે. જુઓ, શાખાઓના આકારે દેખાતા પોતાના તે જ બાહુ વડે આલિંગન કરીને તે પોતાની પત્નીને કંઠમાં લગાડે છે. પર્વતોરૂપી હાથીઓના વૃક્ષોરૂપી રોમાંચોમાં જે પુષ્પોનો સમૂહ રહ્યો છે તે શિખરોમાં જાણે વસંત ઋતુમાં પડેલા જલબિંદુઓના જેવા આકાશમાંથી મૂર્તિમાન તારાઓ જ ખર્યા હોય તેવો દેખાય છે. માછલાની પંક્તિઓના વેગવાળા ઠેકવાથી ઉછળ્યા કરતી, જળની લહેરોમાં ક્રીડા તથા શબ્દ કરતી, ચપળ ટીટોડીઓ વડે ભયંકર જણાતી, પુષ્પોરૂપી શુક્લ વસ્ત્ર વડે શોભી રહેલી અને કાંઠાઓમાં તથા જળમય પ્રદેશોમાં રહેલા નિશંક મૃગો વડે ભરપૂર થયેલી આ કાવેરી, અહો, એ કેવી શોભે છે! હે મહારાજ, આ સુવેલ પર્વતના શિખરમાં નિર્મળ શોભાવાળી આ આખી કાંચનમય શિલા ઉપર સૂર્યનો પ્રકાશ પડવાથી તે દેદીપ્યમાન થઈ રહી છે. ભરતી સમયે ચપળ થઈ રહેલા સમુદ્રના તરંગો તેની સાથે અથડાય છે ત્યારે એ શિલા બહાર જાણે વડવાનલના તણખાઓ ચમકતા હોય તેવી દેખાય છે. પર્વતોની અંદર પાસે આવેલા ઘાટા વાદળાથી ઘેરાયેલા સ્થળમાં રહેલા ઘરની સીમાના અંતમાં આવેલા વિકસિત નવીન વૃક્ષો વડે સુશોભિત અને ખાખરાના વૃક્ષો વડે આકાશ પર્યંત વીંટાઈ વળેલા આ નેસના ઘરોની શોભા આપ જુઓ. પર્વત પાસેના આ ગામડા સ્વર્ગનો પણ પરાજય કરી રહ્યા છે. તેઓ વિકસિત થઈ રહેલા પુષ્પો વડે અત્યંત શુભ્ર ફૂલની વાડીઓથી રમણીય છે. કોઈ ઉત્તમ પાત્રની પેઠે તેઓ મંદાર વૃક્ષોની અંદર અનેક પુષ્પ સમૂહને ધારણ કરી રહ્યા છે. તેઓ કરંડિયાની પેઠે મોરોને ધારી રહેલા છે. જળમય શીતળ પ્રદેશ વડે સુશોભિત છે. ભૈરવ જપ ખાવાના સ્થાનથી ઊંચા શિખર ઉપરથી નીચે પડતા જળ સમૂહના વિલાસરૂપી વાદ્ય વડે મનોહર છે અને પ્રતિધ્વનિ વડે ગાજી રહેલી ગુફાવાળા વનોમાં ગાન કરી રહેલા મનુષ્યો વડે સુંદર છે. પર્વતોની ગુફાઓમાં વિચરનારા અને નેસ તથા ગોંદરાઓમાં નિવાસ કરનારા ગ્રામજનોને જે કાંઈ આનંદ મળે છે તે આનંદ નંદનવનમાં ક્રીડા કરનાર દેવોને પણ નથી મળતો એમ હું માનું છું. ગામડામાં રહેવાને લીધે તેમની પામર જેવી દશા હોય છે, છતાં પણ ઉઘડેલા પુષ્પોની કળીઓના કોમળ પલ્લવોની અંદર છુપાઈ રહેલા તથા ગુંજારવ કરી રહેલા મદાંધ ભમરાઓને જોઈને તેમનો કામ ઉદ્દીપિત થઈ જાય છે. ભમરાઓએ પોતાના હિંડોળા રૂપે કલ્પેલી લતાઓ વડે આકુળ એવા વનને વિશે ભિલ્લ લોકોની સુંદરીઓ ગાન કરી રહી છે અને ભિલ્લો તેમના મુખ ઉપર દ્રષ્ટિ ઠેરવીને શૃંગારની ચેષ્ટાઓ વડે વ્યાકુળ થઈ ગયા છે. અરે, એ ભિલ્લો શત્રુની પેઠે નિર્દય થઈને મુગ્ધ મૃગોને શીદને મારતા હશે.
ગિરિવરોના ગહન વનોમાં આવેલા આ ગામો શીતળતા અને સુગંધ નામના પોતાના અધિક ગુણથી ચંદ્રનો પણ પરાજય કરે છે, કેમ કે તેમાં અનેક પ્રકારના વિકસિત થઈ રહેલા પુષ્પોના સમૂહોમાંથી સુગંધ, શીતળતા આદિ સારને ખેંચી લાવનાર પવન વડે લતાઓના પલ્લવોને હલાવીને નીચે બેઠેલા પથિકોના અંગને શીતળ કરે છે અને જળને તથા તેની શીતળતાને ચારે બાજુ પસારી દેનારા વાયુના પ્રસાર વડે તેમના જળાશયો ચપળ તરંગોને ધારણ કરી રહ્યા છે. વળી આ પર્વત પાસેના આ ગામો શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે રમણીય છે અને ચારે બાજુ પ્રસરી રહેલા વિકસિત પુષ્પોવાળા તાલ વૃક્ષોથી સુશોભિત છે. લીલા માત્રથી જ વિકસિત થઈ રહેલા પુષ્પો તથા પલ્લવોથી લચી પડેલી લતાઓના ચંદરવા વડે તેઓ આકાશને અડકી રહ્યા છે અને પર્વત ભાગમાં ઊંચા થઈ રહેલા તાલ વૃક્ષોમાં લટકી રહેલા મેઘો વડે સુશોભિત છે. જાણે ચંદ્રલોકના ઉપવનના ભાગો જ હોય તેમ તેઓ ચંદ્રમાના અમૃતને સ્ત્રવનાર અશ્વત્થ વગેરે અનુમાનમાં આવતી બ્રહ્મલોકની પૃથ્વીને જીતે છે. નજીક આવી રહેલા તથા જળ વડે ભરેલા વાદળાની ઘટાઓથી જામેલા મેઘોની ગર્જના થાય છે, તેથી મયુરો નૃત્ય કરી રહે છે. એ નવીન નૃત્યને વિશે મયુરોના સમૂહોના કોમળ મોર પીંછો વિખરાઈ જાય છે અને તેમાં રહેલી ગોળાકાર ટીલડીઓ મણીઓની જેમ ઝળકી રહે છે. આથી આ ગામડા સર્વથી ઉત્કૃષ્ટ દશા ભોગવે છે. એક બાજુ સુંદર ચંદ્રમંડળ રૂપી આભૂષણ વડે સુશોભિત અને બીજી બાજુ વિશ્રાંત થઈ રહેલા તથા જળ વડે પરિપૂર્ણ ભરેલા વરસાદરૂપી હાથીઓવાળા આ ગિરિગ્રામોમાં જે વિલાસલક્ષ્મી ઝળહળે છે તે વૈભવવાળા બ્રહ્મદેવના રાજ્યોમાં પણ ક્યાંથી જ હોય. જાણે સુગંધ વડે સુશોભિત કોઈ નંદનવનનો અંદરનો ભાગ હોય તેવી સુંદર દેખાતી સંતાનક નામના કલ્પવૃક્ષની જાતિના ગુચ્છાઓને હસી કાઢનાર નિકુંજોથી સુશોભિત અને પુષ્પિત થઈ રહેલા તથા ગંભીર ગુંજારવ કરી રહેલા ભમરાઓથી આકુળ થયેલા લીમડાઓના ઘાટા વૃક્ષોથી રમણીય લાગતી પર્વતોની ગુફાઓ જોતા મારા ચિત્તમાં અપાર આનંદ થાય છે. હરિણીઓના શબ્દ વડે મનોરમ હારિત પક્ષીઓ વડે ચિત્તહારી અને જાણે કામદેવના મૂર્તિમાન નગરો જેવા સુશોભિત આ પર્વત ગામોમાં મનુષ્યોને અત્યંત આનંદ સાંપડે છે. જાણે સ્ફટિકના સ્તંભોની જ ખરેખર રચના કરી હોય તેમ ધારારૂપે અવિચ્છિન્ન પડ્યા કરતા ઝરણાના પાણીથી સુશોભિત આ ગ્રામરૂપી પર્વત ગુફામાં ઢેલો નૃત્ય કરે છે તે આપ જુઓ. શબ્દ કરી રહેલા ઝરણાના જળ વડે સુશોભિત આ પર્વતની ગામરૂપી ગુફાની નિકુંજોને વિશે મોર પીંછોવાળી વિલાસ કરી રહેલી અને પુષ્પોના ભાર વડે લચી પડેલી લતાઓ નૃત્ય કરે છે. હારિત પક્ષી વડે મનોહર અને લીલા ઉપવનના વૃક્ષોથી સુશોભિત વાવના પ્રમાણમાં તેની અંદર રહેલા હંસ, સારસ આદિ પક્ષીના શબ્દોરૂપી સૂક્ષ્મ ને ગંભીર ધ્વનિને ધારણ કરી રહેલા અને પર્વતની ગુફાઓ વડે ઢંકાયેલા આ ગામડાના અકૃત્રિમ સ્થળોમાં કામદેવ યથેચ્છ આનંદથી રમે છે એમ હું માનું છું. હે શ્રીમંતોના જેવા મોટા ઔદાર્યને ધારણ કરનાર અને તડકાનો નાશ કરનાર ઉન્નત ગંભીર આકૃતિવાળા મહાશય મેઘ, તું પર્વતના મસ્તક ઉપર ભૂષણરૂપ થઈ રહેલો છે. તું જ પૃથ્વીના ખેતર બગીચા આદિને પોષણ આપનાર જળના એક આશ્રયરૂપ છે. આમ તારામાં અનેક ગુણો રહ્યા છે અને તું હર્ષથી વરસે છે, છતાં પણ તું ખારી જમીનમાં, તળાવમાં અને તેની અંદરના કાંટા આદિ વૃક્ષોમાં સત અસત પાત્રનો ભેદ કર્યા વિના એક સમાન રીતે જળને વરસે છે. એ તારો અવિવેક સત્પુરુષોના ચિત્તમાં ખેદ ઉત્પન્ન કરે છે. હે મેઘ, તું નિરંતર સમુદ્ર અને ગંગા આદિ ઉત્તમ તીર્થોના જળના પ્રસાર વડે સ્નાન કરે છે. સર્વોચ્ચ આકાશમાં રહીને તું જળની વૃષ્ટિ કરે છે. તું શુદ્ધપણું ધારણ કરી વનભૂમિમાં મૌન વ્રતનો અંગીકાર કરી નિવાસ કરે છે. તું શરદ ઋતુમાં જળથી સાવ રહિત થઈ જાય છે, છતાં તારા અંગમાં
અતિ શ્રેષ્ઠ ધવલતા જોવામાં આવે છે. આમ તું સર્વથા ગુણવાન છે, છતાં તું જળનું દાન કરવા સમયે ઉઠીને વજ્રના તથા વીજળીના કડાકા કરે છે. એ તારી કેવી તુચ્છ ચેષ્ટા છે. શુભ વસ્તુ પણ અયોગ્ય પાત્રમાં રહેવાથી અશુભ દેખાય છે. જેમ કે જળ ખરાબ મેઘરૂપી સ્થાનમાં રહેવાથી કાળું પડી ગયેલું જણાય છે. અહો, મેઘે જળવૃષ્ટિ કરી. અહો, જળથી આખી પૃથ્વી પુરાઈ રહી હતી. અહો, જેમ કોઈ ધનાઢ્ય વડે તેનો કોઈ દરિદ્ર મિત્ર પોષણને પ્રાપ્ત થઈ જાય, તેમ પૃથ્વીની અંદર સર્વ ધાન્યો જળ વડે પોષણ પામ્યા છે. નિર્દયપણું, અસ્થિરતા, અપવિત્રતા, કુત્સિતપણું અને શેરીઓમાં આંટા મારવા એ સર્વ કૂતરા પાસેથી મૂર્ખાઓએ લીધા છે કે મૂર્ખો પાસેથી કૂતરાએ લીધા છે, તે હું જાણી શકતો નથી. કૂતરાની પેઠે મૂર્ખ માણસ બહુ દોષવાળો હોય તો પણ શૌર્ય, સંતોષ, ભક્તિ આદિ ગુણો વડે તે કોઈને સ્વીકાર્ય થઈ જાય છે. ધતુરા આદિ ઝેરી વસ્તુ ખાવામાં આવવાથી ઉન્મત્ત થઈ ગયેલા પુરુષોને, મદિરા આદિના મદ વડે મત્ત થઈ ગયેલાઓને, પ્રમાદ અને ક્રોધ આદિના આવેશને લીધે કૂવા આદિમાં પડવા તૈયાર થઈ ગયેલાઓને અને તત્વજ્ઞાનના બળથી દેહાનુસંધાન છોડી દઈ કેવળ આત્માનંદમાં જ નિમગ્ન રહેનાર યોગારૂઢ પુરુષોને, ભોગ પરંપરામાં જ શરીરને છોડી દેનારો વિષય લંપટ મૂર્ખ પુરુષ પોતામાં પાંડિત્યનું આરોપણ કરી તૃણના જેવા તુચ્છ સમજે છે. પરંતુ હે તૃણ, તું જ અવલોકન કર કે એ વિષય લંપટ પુરુષોમાં ઈચ્છા છે કે તેઓ જડ જ છે. જો તેઓમાં ઈચ્છા હોય તો તેઓ કૂતરા જેવા છે, અને તેઓ જો જડ હોય તો તેઓ પોતે જ તૃણથી પણ તુચ્છ છે. એટલે પછી ઉન્મત્ત આદિથી પણ તે નીચ હોવાથી આવી ગયો એમ? વાંચો. આમાં તો અલગ અલગ પોઈન્ટ છે. આમાં પોઈન્ટ બધા વાંચી છે. દવાઓ લખી છે, ટોર્ચ લખી છે, મોબાઈલ ચાર્જર લખી છે, શેતરંજી ચાદર, ગરમ સાબ, મચ્છરદાની, ભેંસ 1 લીટર, કોરી બોટલ પાણીની, નાની ડોલ લોટો, મચ્છરદાની અને નાની ડોલ આધાર કાર્ડ, કોપી. આધાર કાર્ડ. બીજું નથી? આટલું જ છે? આ બધું આટલું જ છે? આટલું જ છે. નીચે તો પછી પેલું ગિફ્ટ આપવાનું એ લખ્યું છે. ઓળ્યું એ તો જરૂર નહીં. બીજું ગિફ્ટ આપવાનું લખ્યું છે. શું ગિફ્ટ આપવાનું છે ને પેલા એનું લખ્યું છે. એ તો જરૂર નહીં ને? ના, એનું કરવાનું. પછી બસ આટલું જ છે આમાં. નંબર, ફોન નંબર કેવું નહીં, જરૂર નહીં. ફોન નંબર કેવો? એ તો ફોન નંબર તો બધાના આવેલા જ છે ને. હા. એનું ગ્રુપ બનાવી દીધું એ બધાને ખાસ આપણે મોકલી દઈએ, કારણ કે અમુક તો વોટ્સઅપ પેલા વ્યાપકમાં નહીં હોય. વ્યાપકમાં મોકલે ને? ના, મોકલવાનું મોકલી દે. શું કરવાનું છે? જે વોટ્સઅપમાં ન હોય એને શું કરવાનું? ગ્રુપ બનાવી દેવાના. જવાવાળાના ગ્રુપ બનાવી દેવાના વોટ્સઅપમાં. એસેમાં પણ આમાં વ્યાપકમાં અત્યારે તો વ્યાપકમાં આપીએ, પણ ગ્રુપ બનાવી દઈએ ને પછી બધાના નંબર આવી ગયેલા છે. એટલે ગ્રુપમાં આપી દીધું. નર્મદા પરિક્રમાનું એક ગ્રુપ બનાવવાનું છે, જેમાં આવનાર બધા સભ્યોના નંબર એમાં આવી જાય. એક સમાચાર આપે મળી જાય બધા સમાજ, એટલે બધાને મળી જાય એની સાથે. એ કેવી રીતે? જેમ આ વોટ્સઅપનું આપણે વ્યાપકનું ગ્રુપ બનાવ્યું ને, એવી રીતે જે નર્મદા પરિક્રમામાં જેટલા બી આવવાના છે 145 150 ભાવિકો, 150-50નું ગ્રુપ બનાવવાનું. બધાના નંબર આવી ગયા છે એટલે એમાં બી મૂકી દેવાનું ને. એમાં પછી કોઈ પણ આને લગતા જે હોય સમાચાર જે કેવું હોય એ બધું એમાં મૂકવાનું. એટલે બધાને પહોંચી જાય. તમને ખ્યાલ આવે જ ને?
હાલ આવે જ ને તો તમે કરી દેશો ને હા તો એ કરી દેજો બરાબર કરી દેજો આટલું તો મોકલી દેશો ને આજે કીધું અમને ખ્યાલ ન આવ્યો આપણે જેમ વ્યાપકનું ગ્રુપ છે ને જયપ્રભુ ગ્રુપ એમાં કંઈ પણ તત્વબોધ પ્રકાશ કંઈ પણ હોય તો એવી રીતે જે નર્મદા પરિક્રમામાં જવાવાળા જેટલા પણ ભાવિકો છે એ બધાનું એક ગ્રુપ બનાવશે એટલે એને લગતું કંઈ પણ હોય એમાં પછી આપવાનું 150 હા 150 ને બધું મળી જાય કંઈ પણ હોય તરત મળી જાય સમાચાર બરાબર. મેસેજ ચાલુ પ્રવાસ દરમિયાન મેસેજ આપણે જે હોય, મેસેજ ફોટો હોય હોય. તો બધા જોઈ શકે. બરાબર જો તેઓમાં ઈચ્છા હોય તો તેઓ કૂતરા જેવા છે અને તેઓ જો જડ હોય તો તેઓ પોતે જ તૃણથી પણ તુચ્છ છે એટલે પછી ઉન્મત્ત આદિથી પણ તે નીચ હોવાથી બીજાની હલકાઈ ગણવી એ તેઓની ભૂલ જ છે. આ વાતના રહસ્ય વિશે તું જ વિચાર કરીજો. સિંહ અને કૂતરો એ બંનેમાં તિર્યક જાતિપણું સમાન છે, છતાં મેઘ ગર્જના આદિનો કોલાહલ સહન કરવાના તે બંનેના પ્રકારમાં ભેદ રહ્યો છે. કેમ કે સિંહ ચિત્તમાં કશો ક્ષોભ પામ્યા વિના જ અનાદરને લીધે આંખો મીચી રાખીને એ કોલાહલને સહન કરે છે, ત્યારે કૂતરો મનમાં ક્ષોભ પામીને ભયને લીધે આંખો મીચી રાખીને એ કોલાહલને સહન કરે છે. નિત્ય અપવિત્ર પોતાના પ્રિય મનુષ્ય તરફ કેવળ ભસવાથી જ સ્નેહ બતાવનાર અને શેરીઓમાં રખડી રખડી સર્વ સમયને ગાળી નાખનાર હે કૂતરા, ચિત્તની આવી વિચિત્ર સમાનતા જોઈને કોઈ મૂર્ખે જ તને આ અપવિત્રતા આદિ ગુણોનું શિક્ષણ આપ્યું છે એમ હું માનું છું. અહો, આ વાત કેવી ખેદકારી છે! નિરંતર સર્વ જગતને વિષમ એકબીજાથી જુદું પડી રહે તેવા પ્રકારનું બનાવનારા વિધાતાએ પોતાની સરમાં નામની પુત્રી રૂપી કૂતરીના સંતાનરૂપ કૂતરાને વિશે તેને ઘટે તેવા બધા જ કર્મો નિર્માણ કર્યા છે. તેમણે અપવિત્ર કચરાથી ભરેલા ખાડામાં તેનો નિવાસ કલ્પ્યો છે, વિષ્ઠા તથા પરુ વગેરેને તેના ભોજનરૂપ કલ્પ્યા છે, રસ્તાની વચ્ચે સર્વ મનુષ્ય દેખે તેવી ખરાબ રીતે મૈથુન કરવાની દુષ્ટ ઈચ્છા તેના ચિત્તમાં ઉત્પન્ન કરી છે અને તેનું શરીર પણ સર્વની નિંદાનું પાત્ર થાય તેવું બનાવ્યું છે. તારાથી વધારે અધમ બીજો કોણ છે? એમ કોઈ પુરુષ પૂછે છે એટલે કૂતરો તેને હસીને કહે છે, અપવિત્ર દેહાદિમાં અભિમાન બંધાવનાર, છતી આંખે વિચારરૂપી નેત્ર ન હોવાથી એક જાતના અંધારારૂપ અને ખરાબ પરિણામમાં દોરી જનારા અશુભ એવા અજ્ઞાનનું જે પુરુષ સેવન કરે છે તે મારાથી પણ વધારે અધમ છે. કેમ કે મારામાં શૌર્ય, સ્વાભાવિક ભક્તિ અને થોડામાં સંતોષ વગેરે જે ઉત્તમ ગુણો રહેલા છે તે અનેક પ્રયત્નો વડે શોધીએ તો પણ મૂર્ખમાં જોવામાં આવતા નથી. કૂતરો અપવિત્ર પદાર્થનું ભક્ષણ કરે છે, અપવિત્ર વિષ્ઠા આદિના મોટા કચરાના ઢગલામાં રમે છે, નોળિયો તથા ઉંદર આદિ પ્રાણી જીવતું જ હાથમાં આવી જાય તો તેનું ગુપચુપ ભક્ષણ કરે છે અને બકરું તથા વાછરડું આદિ કોઈ નિર્મળ પ્રાણી પંજામાં આવી જાય તો તેને પણ ફાડી ખાય છે. કૂતરીની સાથે મૈથુન કરવા સમયે સર્વ મનુષ્યો તેની પાસે જઈ તેને પાષાણ વડે પ્રહાર કરે છે. આમ અત્યંત અસમર્થ કૂતરાને વિધાતાએ જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી ખરાબ અને કૌતુક ઉપજાવે એવી સ્થિતિવાળો જ બનાવ્યો છે. શિવલિંગના ઉપર ઘોંઘાટ કરી રહેલો કાગડો પોતાના આત્માને દેખાડી આપી સૂચવે છે કે અધોગતિના હેતુરૂપ સર્વ પાતકોમાં રહેલી પંક્તિ ધરાવનાર શિવ નિર્માલ્ય ભક્ષણને માટે હું શિવલિંગ પાસે આવતા પ્રત્યક્ષ જ કાગડારૂપ થઈ ગયો છું. તમે તે જુઓ. ઓ દુષ્ટ કાગડા, કાનને કડવા લાગે તેવા દંભી ધ્વનિ વડે હંસ તથા સારસ આદિના ગુણોને ગળી જનારો તું આ તળાવમાં કાદવની અંદર ફરતો રહી ભમરાઓના શબ્દને ઢાંકી દે છે,
તેથી મારા મસ્તકમાં તું એક શલ્ય જેવો થઈ રહ્યો છે. આ કાગડો નરકના જેવા નાના પ્રકારના વિષ્ઠા આદિ અપવિત્ર પદાર્થોનું ભક્ષણ કરે છે અને કમલીની પોતાને પ્રાપ્ત થાય છે તો પણ તે તેને છોડી દે છે. આ વિષયમાં કશું પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે જે પદાર્થનો સર્વદા અભ્યાસ પડી જાય છે તે પછી સદાકાળ રુચિકર જ થાય છે. આ કાગડો વનમાં અનેક પ્રકારના પુષ્પોના કેસરો વડે ધોળા શરીરવાળો થઈ ગયો છે. તેથી ભ્રાંતિ વડે તે જાણે કોઈ ખરેખર હંસ જ હોય તેવો જણાય છે, પણ પછી સડી ગયેલા જીવડાના કૂળોને તે કોળિયો કરી જતો જણાય છે, એટલે તે ખરેખર કાગડો જ છે એમ સ્પષ્ટ થાય છે. કાળા રંગવાળી અને કાળી પાંખોવાળી કોયલો ભેગી થઈ હોય અને તેમાં કદાચિત કાગડો ભળી ગયો હોય ત્યારે તે પોતે જ પોતાના કર્ણકટુ અવાજને બહાર ન કાઢે તો કોણ તેને ઓળખી શકે? જેમ કોઈ ચોર રાત્રિએ સર્વ મનુષ્યો સૂઈ જતા યજ્ઞભૂમિના વૃક્ષ ઉપર ચડી દશે દિશાઓમાં જુએ છે, તેમ મોટા અરણ્યની મૃત્તિકા વડે બનાવેલા આ માટીના જૂના થાંભલા ઉપર બેઠેલો કાગડો ચારે બાજુ જોયા કરે છે. આ કાગડો ઉડતી ધૂળ ઉકરડાના સમૂહથી ધૂસરી થઈ ગયેલી કાંધવાળો છે અને તે વેગવાળા સારસ પક્ષીઓએ ઉઘાડી નાખેલા કમળોના મકરંદથી સુશોભિત છે એવા આ તળાવની અંદર કેમ વિહાર કરે છે? અહો, કષ્ટની વાત છે કે વિકસિત થઈ રહેલા કમળોના નિવાસરૂપ રમણીય તળાવની અંદર જ રહેનારા રાજહંસોની સાથે આ દુષ્ટ કાગડારૂપી પિશાચ સરસાઈ કરવા નીકળ્યો છે. એનું મોઢું શિલા વડે પ્રહાર કરવા યોગ્ય છે, છતાં જુઓ, તે આ નાનકડા ડોહળા ખરાબ તળાવમાં બેસી રાજહંસનું અનુકરણ કરવા માટે જુદી જુદી જાતની લીલાઓ કરે છે. દુષ્ટ વાણીરૂપી કરવતને જ એક ચિહ્ન રૂપે ધારણ કરી રહેલા હે કાગડા, પોતાના ભાગને કાગડા વિના બીજા કોઈ ન ખાઈ જાય એવી શંકાથી તું નિરંતર કાગડાઓને જ બોલાવતો રહે છે, તો તારી એ શંકા આજે ક્યાં ચાલી ગઈ? પોતાની એક પ્રજા પુત્ર જીવવાની આશાથી તું આ કોયલના બાળકને શા માટે વૃથા પોષણ આપે છે? કેમ કે તારો સ્વભાવ જ કટુ ભાષણ કરવાનો છે. તું ભ્રાંતિથી આ સુસ્વર કોયલના બાળકનું પોષણ કરે છે, પણ એ તારા મનોરથને સિદ્ધ ન કરતા તને ઉલટું ઉપહાસકારક થઈ પડશે. કમળના વનમાં વિલાસ કરી રહેલા અને કલંકના જેવા ક્રૂર સ્વર બોલનારા કાગડાને જોઈ કહે છે કે, હે કાગડા, તારા અથવા ખળ પુરુષોના સેંકડો ક્રૂર શબ્દો સાંભળવામાં આવતા છતાં જે પુરુષ ખેદ પામી ક્રિયાશૂન્ય થઈ જઈ રોતો નથી, તેનું તું તારી ખરાબ વાણીરૂપી કરવત વડે વિદારણ કર, પણ હું તેવો નથી. તું તો મારી પાસે વૃથા શું ઘોંઘાટ કર્યા કરે છે? ફર્યા કરતા હિંસક પ્રાણીઓ વડે વ્યાપ્ત અને બગલાઓ તથા જળ કાગડાઓથી ભરેલા આ તળાવની અંદર ઘુવડ તથા કાગડા આવી બેસતા હોય તો આ તળાવરૂપી સભા યોગ્ય પાત્રો વડે યુક્ત થયેલી ગણાય. કાગડાઓના સમૂહની સાથે સમાન પાંખોવાળી અને સમાન આકારવાળી કોયલ સભામાં બેઠેલા પંડિતની પેઠે તેની વાણી વડે જ ઓળખી શકાય છે. કોયલ તેના કોમળ પુષ્પોને ચૂંથી નાખે તો પણ આ પુષ્પલતા કદાચિત તે સહન કરી શકે છે, પરંતુ કંક પક્ષી, ગીધ પક્ષી, જળકાક, બગલાઓ, કૂકડાઓ અને કાગડાઓ આદિના સ્પર્શને તે સહન કરી જ શકતી નથી. હે કોકિલ, દંપતીના રતિકલહમાં તું સમાધાન કરવા માટે એક દૂત રૂપ તારા મધુર અને કાનને આનંદ આપે એવા નાદને અહીં કોણ સાંભળે છે? કેમ કે આ લીમડાની ઝાડીમાં ઘુવડો સાથે નિરંતર કલહ કરનારા કાગડાઓએ પોતાના ઘોઘરા એવા કેંકારના અવાજથી સર્વના કાનને બહેરા બનાવી દીધા છે. આ સુંદર કોયલનું બચ્ચું ઉપવનની અંદર રાગી પુરુષો પાસે પોતાની કોમળ વાણી વડે મહોત્સવ જેવી કથા કરી સરળપણાથી સર્વ શ્રોતાઓના મનનું રંજન કરે છે. ત્યાં તો વચમાં આકાશમાંથી કૂદી પડી કાગડાએ આ કોયલના બચ્ચાને મેં પુત્રની પેઠે પાળી પોષી જીવાડેલા છે ઇત્યાદિ કેટલીક તિરસ્કારની વાતો કરીને
ભયંકર શબ્દો વડે સર્વ શ્રોતાઓને નીરસ બનાવ્યા. હે કોયલ, તું હર્ષને લીધે તરત જ પોતાના સ્વરને બહાર લાવી કેમ શબ્દ કર્યા કરે છે? તારા કંઠમાંથી હર્ષને લીધે બહાર આવેલા તારા સુસ્વરને તું પાછો સમેટી લે. આ આપણા સુસ્વર ગાયનનો યોગ્ય સમય છે એવો ભ્રમ તને ન થાઓ, કેમ કે નિરંતર પુષ્પોની ઘાટી ઘટાથી છવાઈ રહેલા આ વસંતનો સમય નથી. હેમંતને કારણે તે ઝાકળના સમૂહ પડવાને લીધે આ સર્વ વૃક્ષો સુકાઈ ગયા છે, એટલે આ વખતે તારી વાણી દીપશે નહીં. વિચિત્ર પ્રકારના અભિનવ અંકુરો વડે સુશોભિત ચૈત્ર માસની અંદર કોઈ વિરહિણી સ્ત્રી કોયલને કહે છે, હે સુંદર આકારવાળી સુસ્વર કોયલ, આ ચૈત્ર માસ કોનો છે? ત્યાં ઊંચા વૃક્ષમાંથી તે મધુર શબ્દો વડે કોમળપણે કહ્યું કે તારો છે, તારો છે. આવું જે તે કહ્યું તે દુઃખ આપનારું, નઠારું અને ખોટું વચન તને કોણે શીખવ્યું છે? મૌન, પાંખ આદિનું ચલનવલન, વર્ણ અને શરીર એ બધાનું સમાનપણું છતાં કાગડાઓના સમૂહમાં કાંતિ વડે સુંદર આ કોયલ મૂર્ખના સમાજમાં રહેલા પંડિતની પેઠે છેટેથી જ ઓળખાઈ રહે છે, કેમ કે ઉત્તમ આકાર તથા ઉત્તમ ક્રિયાવાળા પંડિતો મૂર્ખોની સભામાં બેઠા હોય તો પણ તેઓ પોતાના યોગ્યતાવાળા અંતઃકરણમાં રહેલા ઉત્તમ ગુણોથી છેવટે પ્રસિદ્ધિમાં આવી જાય છે. હે ભાઈ કોકિલ, કડવો અવાજ કરી રહેલા કાગડાઓ વડે વ્યાપ્ત થઈ રહેલો આ શિશિર ઋતુનો કાળ છે. આ કંઈ વસંતોત્સવ નથી. હમણાં તારા શબ્દોમાં અમૂલ્ય ગુણનો આરોપ થવો અશક્ય છે. માટે તું તારા સ્વરને બંધ કરી કોઈ વિશાળ વૃક્ષવાળી ગુફામાં તેના ખરી પડેલા જૂના પાંદડા વડે ઢંકાઈ રહેલા માળામાં મૌનપણું ધારણ કરી નિવાસ કર. આશ્ચર્ય છે કે આ કોયલનું બાળક પોતાની માતાને છોડી કાગડી પાસે ચાલ્યું જાય છે. આશ્ચર્ય છે કે એ કાગડી તે કોયલના બાળકને તેની ઓળખાણ પડતા ચાંચ અને ચરણ વડે પ્રહાર કરે છે. આ વિષયમાં હું ક્ષણ માત્ર વિચાર કરું છું કે ત્યાં તો એ કોયલનું બચ્ચું પણ ઉત્સાહભેર પોતાની માતાની પેઠે જ પોતાનું બળ વધારવા માટે આકાશમાં ઉડવા લાગી ગયું, કેમ કે ભાગ્યશાળી પુરુષ જે દિશામાં જાય છે તે દિશા જ તેને મહાત્મ્ય આપનાર થઈ પડે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સ્વ કાક કોકિલાન્યોતિ વર્ણન નામનો સર્ગ 116મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી બરોબર. આ બધું જે વર્ણ એ આ પ્રકાશ જે કયો વશિષ્ઠ પ્રકૃતિનો, તો એમાં એનું તાત્પર્ય અમારે શું સમજવાનું? એટલે આખો પ્રકાશ છે અને આ બધું કાંઈ નથી. એમાં એક વસ્તુ ઉમેરી કે પેલી કોરી બોટલ લાવવાની હતી, સંકલ્પ માટે લખી, એવું લખવું પડશે તો બધાને ખ્યાલ રહે ને. સંકલ્પ માટે ફ્રેશ 1 લીટર પાણીની કોરી બોટલ, એ સંકલ્પ માટે લખવું જોઈએ ને, એ લખ્યું એટલે બધાને ખ્યાલ રહે કે કોરી બોટલ લાવવી જ જોઈએ એમ. સંકલ્પ પોતાનું પાણી સાધન લાવે એ સિવાય બરાબર છે. હવે એમ કે આ બધી આભાસ માત્ર વિવર્ત ભ્રાંતિ કાંઈ નથી. આખો પ્રકાશ છે, આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. અને આખું આકાશ અને આખા આકાશમાં રહેલી આખી સૃષ્ટિ, આ આખી આભાસ માત્ર વિવર્ત ભ્રાંતિ કાંઈ નથી. એમ આખું લખવું હોય તેમ નથી. અને આખો પ્રકાશ જ છે. અને અનંત અખંડ અભેદ, આખો કેવળ પ્રકાશ જો હૈ સો હૈ. પ્રસાદ આપ્યો. હા, ગજેન્દ્ર પ્રભુ આવશે, દેખાડશે. દરવાજાનું બધું દેખાડો.
આકાશથી મોટો આખો પ્રકાશ છે એમાં આકાશમાં જે રહેલું હોય એ વિરોધ કંઈ નથી અને આ પ્રકાશ અનંત અખંડ અભેદ છે. આ બાજુ આ બાજુ કે સુશીલ પણ બાકી છે. અહીંયા બાકી તમે બાકી છો ને આવી ગયો આ બાજુ જોઈ લો હા આ બાજુ શું નોંધ્યું કેવી રીતે નોંધ્યું નોંધ્યું આકાશથી એ મોટું હા આકાશથી મોટું આખો પ્રકાશ છે એમાં આ આકાશમાં જે કંઈ દેખાશે એ સંપૂર્ણ વિવત કાંઈ નથી અને એ આખો પ્રકાશ અનંત અખંડ અભેદ છે. અમે લખાવીએ ફરીથી તમે લખો તો આજે કરીએ આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. એમાં આખું આકાશ અને એમાં રહેલી આખી સૃષ્ટિ કાંઈ નથી એવી આભાસ માત્ર વિવર્ત ભ્રાંતિ કાંઈ નથી. બરોબર અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ जो है सो है पूर्ण विराम. बराबर बोलो संपूर्ण આવી ગયો બોલો વાંચો માઇક ચાલુ કરો ચાલુ છે. આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે એમાં આખું આકાશ અને એમાં રહેલી આખી સૃષ્ટિ કાંઈ નથી એવી આભાસ માત્ર વિવર ભ્રાંતિ કાંઈ નથી. અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ જો હૈ સો હૈ. હવે કઈ બાકી બરાબર ક્લિયર છે ને લખ્યું બરાબર લખ્યું લઈ લો. સ્ટાર્ટ કેવી રીતે લીધું છે પહેલું બોલજો. બરાબર આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. બધા આવી એ અમને આપ્યો બધો પ્રસાદ આપ્યો વચનામૃત આપ્યા એ અમને આપ્યા વચનામૃત અમને
તમે આકાશથી ય બોલ્યા હતા, આકાશથી પણ એટલે બરોબર વજન આવે. થી ય એક્ઝેક્ટ નહીં, આકાશથી પણ મોટો આખો પ્રકાશ. આખો યોગાસનનો સાર આવી સાંભળે બરોબર. ફરીથી બોલો એમને. આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે, એમાં આખું આકાશ અને એમાં રહેલી આખી સૃષ્ટિ કાંઈ નથી, એવી આભાસ માત્ર વિવર્તાથી કાંઈ નથી. અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ જો હૈ 0 ચિદાકાશ ચિદાભાસ 0 ચિદાકાશ છે, ચિદાભાસ નથી. એટલે આ બધો ચિદાભાસ છે, આકાશથી પૃથ્વી આખી સૃષ્ટિ. અને ખરેખર ચિદાકાશ છે ને એમાં ચિદાભાસ કાંઈ નથી. તમને ક્લિયર થાય છે? પછી શું નિવેડ આવે? મામા પ્રભુ કીધું સાંભળ્યું હતું એમણે? તમે એનું કહો છો પણ તમારું કહેતા કેમ નથી? એને તો થોડું ચંચળતા છે, ભ્રાંતિ. તમારે તો એવું જ નથી. તમે તો વિવેકી, અભ્યાસી, સંસ્કારી. આખો પ્રકાશ આવી ગયો આખો, કે આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. અને એમાં આકાશની સૃષ્ટિ વિવર્તાંતિ આખી આભાસ માત્ર કાંઈ નથી. પછી એ રહીને પછી એ દિશા આ છે એ રહીને, અને એમાં ન હોય એવું ન રહીને, એ જ સર્વાંતરયામી આ ચિદાકાશ. સર્વાંતરયામી પ્રેરણા હોય એમ કરો, એમાં ન હોય એવું ન કરો. ચિદાકાશમાં સર્વાંતરયામી બરાબર છે. એટલે પછી કઈ વાત થઈ તમારે ત્રણેયમાં? નહીં. આમ તો નિર્ણય તમારે જ કરવાનું છે ને, તમારે જ કરવાનું છે ને. તમારું કે તમારા ભાઈનું તમારે જ કરવાનું છે ને. તમારે માડી તો એ તો અવસ્થા થઈ, એમનું કઈ ન જોવાય, એમને ન પૂછાય. પૂછવું હોય તો એમણે જે શબ્દ વાપર્યો હતો કે ખોટી લાલચ રખાય, એવું બોલ્યા હતા અમારી પાસે. એટલે એને ખબર જ છે, એમણે એવો શબ્દ વાપર્યો હતો. તમે નતા? તમે સાંભળ્યું હતું? તમે સાંભળ્યું હતું? એટલે કે ખોટી લાલચ કરાય એમ રખાય કે એવું બોલ્યા હતા કે નહીં? એટલે એવું બોલ્યા હતા કે એવી લાલચે આવ્યા છીએ કે અહીંયા મોક્ષ થાય. પણ તો લાલચ શબ્દ ન વપરાય, જિજ્ઞાસા શબ્દ. જિજ્ઞાસા મુમુક્ષત્વ. લાલચ શબ્દ શેમાં હોય? આપણે ખોટું કંઈ સાંસારિક બધી જોતું હોય તો, ખોટું માયામાં કાંઈ ખોટું જોતું હોય ને તો એ લાલચ કહેવાય. એટલે મમ્મી માતાજી એવું કહેતા હતા કે ચિત્ત ભટકતું હોય, પણ આના સિવાય કાંઈ ઉપાય જ નથી. હા એ જ એટલે જ કહેતા કે ચિત્ત અને ભટકતું દાખલો જોતો હોય, અહીંયા હોય પ્રભુ. દાખલો જોતો હોય તો અમે પોતે જ અખંડ્યા છું. પછી બીજો દાખલો ન લે ચાલે. અને આ દેશમાં પણ 50મું વર્ષ છે, અને આમ તો ઇનેટ છે. એ પ્રમાણે બધા જોઈ આવ્યા, અને બધા આવીને પણ કહી ગયા ને, આવીને કહી ગયા તમે હાજર હો કે ન હો. તો પછી અને પ્રત્યક્ષમાં તમને કંઈ બીજું દેખાતું હોય તો કહી શકો. એટલે શું કરવું, શું રહેવું, શું ન રહેવું, એ બધું ખાલી એક જ ને જોઈએ તો આવી જાય. બધું જોવાની જરૂર નહીં. શું કહો છો કોદરભાઈ? અહીંયા એ જે આ અનંત શુદ્ધ ચિદાકાશ છે, અને એમાં આકાશથી પૃથ્વી આ બધો આભાસ કાંઈ નથી. સ્વપ્ન જેવું જાણવાનું જળજો, હું કે જગત આ નથી. તો એમાં સંપૂર્ણ આનંદ મંગળ, સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ શાંતિ છે. નથી? એમના બધા બુઝુર્ગો કેટલી ખુરશી મૂકી દે? 80 કે 90? 95 ના હોય, 95 બધી ભરાઈ ગઈ હતી ને. આ બધી ભરી હા,
હવે કેવું રહ્યું શું કહેવાય ને એ તો બધા આખું જે એટલે બુઝુર્ગ હતા બધા, કોઈ 70, 80, 100 વર્ષના પણ હતા. હા પેલા ત્યાં નિકોડા આવતા હતા એ. હા 100 વર્ષના પણ હતા. આ 100 વર્ષના. હા તો એમના ઉદ્ગારો જે 2-4 જણ બોલ્યા હોય જો સાંભળો. આવો હવે એ પ્રકાશ અમે તમે તો પૂરો અનુભવ નથી સંસારનો. એમણે એવું કીધું હા કે આવો પ્રકાશ અમે ક્યાંય સાંભળ્યો જ નથી આજ દિન સુધી, અને આવી મૂર્તિ જોઈ નથી. આવા શબ્દો હતા. એ એમના વિદ્યાર્થી હતા હા, એ મારા વિદ્યાર્થી આવશે આ 6ઠી તારીખે આવવાના છે. 6ઠે અહીંયા આવવાના છે. અને એમનું શું છે જો ફોરેન્સિકમાંથી રિટાયર્ડ થયા અને ક્લાસ 1માંથી રિટાયર્ડ થયા. મારો વિદ્યાર્થી જ છે. એ આવશે 6ઠે. એમની એજ કેટલી છે? એની એજ તો લગભગ 4 વર્ષ રિટાયર્ડ થયા હતા એટલે 65, 63 હશે. 63 ઉંમર હશે. બોલો એમના ઉદ્ગારો હતા. એટલે એ લોકોનું કામ શું હોય છે? ફોરેન્સિક લેવલે પ્રભુ ડીએનએ કરો ને શરીરના ડીએનએ આખું શરીર ભડથું થઈ ગયું હોય તો આ ડીએનએ ઉપરથી નક્કી કરી આપે કે ભાઈ આ આના જોડે છે. ડીએનએ ઉપરથી નક્કી કરી આપો, વાળ ઉપરથી નક્કી કરી આપો. એ છે એના વિશેરા ઉપરથી, એના વિશેરા ઉપરથી પણ એ લોકો નક્કી કરતા હોય. એના રિશ્તેદારનું આ મળે છે બધું, એ બધું એનું આખું માનવનું મૃત્યુ કઈ રીતે એ થયું બધું. એટલે વ્યક્તિને ઓળખી શકાય એમ? હા એટલે ખ્યાલ આવે કે ભાઈ આ આની ઓળખાયો ના હોય, આખું બળી ગયો બોડી, તો એ આનું કંઈક જે બચ્યું હોય ને એના લે અને લેબ કરે અને એના જીવતા માણસનું લે અને લેબ કરે અને આખું એ કરી અને કમ્પેર કરીને ઓળખી એટલે એમનો ઉદ્ગાર હતા. શું હતા? આવો બોધ ક્યાંય સાંભળ્યો નથી, તત્વબોધ. અને આવી મૂર્તિ જોઈ નથી એમ. અને એમને સંકલ્પ વિકલ્પ થયા કરે છે. એટલે કંઈક એવું હશે કે હું જે વેદાંત જે જાણું છું, ગીતા ને બધું, રામાયણ ભાગવત બધું, એટલે મારી જે નિષ્ઠા છે એવું આ નથી એમ. એમને એવું છે. શું કહો તમે? એવું લાગે છે ને? હા એવું છે. હે? હા કે છે. આ એમના પાડોશી છે. આપણે પોતે હા કહેવા જોઈએ કે નહીં? એ પોતે તો હા કહેવા જોઈએ કે નહીં? ભૈયા નથી. એમ કે અહીંયા છું એટલે તો ન કહી શકું ને એમ. એમનો જે અભ્યાસ છે સમજાય છે કે નહીં, એમાં નિષ્ઠા છે. એટલે કે આ બધું છે એમાં આવતું નથી અને એ આમાં આવતું નથી એમ. એવું ને? આ ક્લિયર છે કે આખો પ્રકાશ છે, પણ એમની જે નિષ્ઠા છે, પોતાનો અભ્યાસ કે જે કંઈ, અને ભગવાન નારાયણ એમાં એમની પાછી એ નિષ્ઠા છે. નારાયણની વ્યાખ્યા શું છે? અમે કીધેલું છે. હા, પ્રભુ એમને જે સ્તોત્ર રચ્યું હતું એમાં પ્રભુએ નારાયણ એટલે સર્વના હૃદયમાં વસેલું ચૈતન્ય પ્રભુ. નર ઉપરથી એટલે નરસ્ય એમ કીધું એમ. હા અયને વસ્તી એટલે અયન શબ્દ અહીંયા દિશા નહીં, સ્થાન. હા નર રૂપી સ્થાનમાં નિષ્ઠા હશે તો આજે નહીં તો કાલે પણ આવશે. ના, એમની નિષ્ઠા છે જ. હા, નિષ્ઠા છે. પણ એ શેમાં છે? શાસ્ત્ર, ગુરુ, ભગવાન એમ. આચાર્ય, ભગવાન, શાસ્ત્ર એ અભ્યાસમાં નિષ્ઠા છે. એટલે આ છે ને એમને અધર લાગે છે કે આધાર વગરનું છે એમ. પણ તો તમારે વિચારવાનું કે આકાશને કોઈ આધાર છે? સૂર્યનારાયણ ભગવાનને કોઈ આધાર છે? એમ વિચારવાનું. ખ્યાલ આવ્યો? તો પ્રકાશને કોઈ આધાર છે? આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. અને પાછું કેવું કીધું કે તમે નારાયણ કહો તો પણ એનો આવિર્ભાવ તિરોભાવ આવે. અને આ છે અજરામર અખંડ અવિનાશી છે. તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ, તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી. સમજાય? પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન. અને તમે નારાયણ કહેશો ને કે કંઈ પણ કહેશો તો તમને એમાં આકૃતિ આવશે. અને અનંત અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ વર્કશીટમાં આવે.
એટલે પાછું જો તમે સત્શાસ્ત્ર કહો તો વસીઠે જ કીધું છે કે આનાથી ઉપર કોઈ સત્શાસ્ત્ર નથી એવું કીધું છે. અને બીજા કોઈ સત્શાસ્ત્ર નથી કે જેનું આમાં બધું ન હોય. એ અમે અનુભવીએ છીએ. 38 રાઉન્ડ છે. બધા સત્શાસ્ત્રો અમે જોયેલા અનુભવેલા છે. બધા ગુરુ આચાર્ય જે કે છે ભગવાન નારાયણ અને આચાર્ય શંકર કે એ અમે અનુભવેલા એમના કરતાં વધુ એવું લાગે. તો અમે કંઈ કોઈ ગ્રંથિપૂર્વક કે રાગદ્વેષ નથી કહેતા, પણ અમે એમ કહીએ છીએ કે કોઈ એમ નથી કહેતું જેમ વસીઠ કહે છે કે હું આ વસીઠ નથી ને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તમે આ રામ નથી ને તમે અનંત શુદ્ધ ચિદાકાશ છો. આ જગત જગત નથી ને અનંત શુદ્ધ ચિદાકાશ છે. એવું તમને ક્યાંય નહીં મળે. એમ કે હું આ નારાયણ અથવા હું આ આદિ શંકર ચિદાકાશ છું. એ ડિફરન્સનો ખ્યાલ એમને નહીં આવતો હોય. એટલે એ ગ્રંથિભેદ થતો નથી. ગ્રંથિભેદ એટલે શું કે જે મૂલા વિદ્યા છે તો એ જે એક દેહ એવા આકૃતિમાં એ અહંકાર જેવું કેન્દ્ર છે એને મૂલા વિદ્યા કહે છે. અને બધો ઉપદેશ છે એ મૂલા વિદ્યા જે છે દેહમાં એક કેન્દ્ર અહંકાર એવી ભ્રાંતિ ત્યાંથી જ છે. અને આ છે ઉપદેશ નથી. આ છે આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. અને આખું આકાશ અને આખા આકાશમાં રહેલી આખી સૃષ્ટિ એ કાંઈ નથી એવી આભાસ માત્ર વિવટ ભ્રાંતિ કાંઈ નથી. ફેર પડે જ જરાય અક્ષરખાનું માત્ર. પણ એ કેમ પકડાતું નથી કે હું જે જાણું છું એનું શું? તો એ મૂલા વિદ્યા એ ચિત્તજડ ગ્રંથિ કહે છે. ચિત્તજડ ગ્રંથિ ચિત્ત એટલે અનંત શુદ્ધ ચિદ આકાશ સૂર્યાતીત કૈવલ્ય. અને જડ એટલે આ જે કાંઈ નથી એવી જે આકૃતિ દેહ. આપણે બંગડીનું દ્રષ્ટાંત આપ્યું છે કે બંગડીને આકાશમાં ધરીએ એટલે બંગડી રાઉન્ડ હોય એટલે બધું આકાશ જ છે. બંગડી એ નથી આકાશમાં. તો બંગડીના આકૃતિની કલ્પના કરીએ એટલે સહેજે આપણને એમાં એ રાઉન્ડ છે એટલે કેન્દ્રની આકૃતિની કલ્પના થાય. પણ ત્યાં ખરેખર આકાશ જ છે, બંગડી નથી ને કેન્દ્ર પણ નથી. સમજાય છે કે નહીં? તો એવું રહ્યું હોય તો ગ્રંથિભેદ કહેવાય. અને જો આકૃતિ અને એનું કેન્દ્ર, આકૃતિ છે આ બંગડી એટલે કેન્દ્ર કલ્પાય છે હું, તો આકૃતિ એ નથી ને હું નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ છે. એટલે એવું જ્યાં સુધી ન કળાય સમજાય કે અનુભવાય તો જે શીખેલું જાણેલું માનેલું એ કાંઈ નથી. એ બંગડીનું અને કેન્દ્રનું, કલ્પિત બંગડી અને કલ્પિત કેન્દ્ર. તો કલ્પિત બંગડી દેહ અને કલ્પિત કેન્દ્ર અહમ. તો કેન્દ્ર વર્તુળ નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ છે. એ ગ્રંથિભેદ કહેવાય. એવું ક્લિયર થાય તો. અને આ ચક્કર કેવા હોય ખબર? તમે ગમે એટલી વિદ્યા ભણો, સમજાય છે કે નહીં? તો કેન્દ્ર અને વર્તુળ રહેલું હોય તો એ જ કેન્દ્ર અને વર્તુળ પાછું જે વિદ્યા છે તો એ પાછું અવિદ્યામાંય કામ કરે. અવિદ્યા એટલે હું આ છું, આ મારું છે, ઘર છે, આ ફેમિલી છે, એનું કરવાનું છે. એટલે પેલું એક બાજુ રહી જાય. એ શબ્દો જ રહી જાય કારણ કે છે નહીં. એ છે નહીં એટલે એ કેન્દ્ર વર્તુળની ભ્રાંતિ છે. હું આ દેહમાં આ જીવ છું, આ વ્યક્તિ છું, આમ. અને અમારું પછી આવ્યું આ બધું અમારું કર્તવ્ય ધર્મ અને ફરજ છે. અને પેલું તો બોલવાનું જ રહે કે અમારી વિદ્યા છે. સમજાય? પણ એ વિદ્યા નથી ને અવિદ્યા નથી અને અનંત શુદ્ધ ચિદાકાશ. કારણ કે હું જ નથી અને દેહ જ નથી. એટલે કોઈ પણ માણસ આ શબ્દો સાંભળે, યાદ રાખે, બોલે, પણ એને કેન્દ્ર વર્તુળ એટલે અવિદ્યા ભ્રાંતિ હોય તો એ અવિદ્યા ભ્રાંતિમાં જ જાય. અવિદ્યા ભ્રાંતિ તો અવિદ્યા ભ્રાંતિમાં જ જાય કે હું આ છું, આ બીજા છે, આ મારું છે, આ બીજાનું છે, આ મારી પોઝિશન છે, આ બીજાની પોઝિશન છે. બધાને દરેકને પોતાનું કરવાનું છે. એ મારે મારું પોતાનું કરવાનું છે. બધા કરે છે, હું કરું છું. એટલે અવિદ્યા ભ્રાંતિ જ કામ કરે. તમે અમને કહો કે અમે આ એકલા છીએ અને હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, માચિદાકાશ જોઈશ હોય. અમારે શું કરવું? અમારી પાસે ફૂટી કોડી નથી.
65 કહેવાય જેટલી જગ્યા મારું કહેવાય જેટલી નથી. અને અમે કોઈ માયાને ઓળખતા નથી. તમે ગણો કે આ કેટલાની નોટ છે કે સિક્કો, તમે ઓળખતા નથી, ખબર છે ને? હા, તો પછી અમારે શું કરવું એ કહો. તમે કર્તવ્ય અને ધર્મને ફરજ કહેતા હો તો અમારું કર્તવ્ય ધર્મને ફરજ શું? મૂલા વિદ્યા એટલે કેન્દ્ર વર્તુળની ભ્રાંતિ હોય તો જ એ બધું આવે. તો વિદ્યા ક્યાં ગઈ? અહમ બ્રહ્માસ્મિ ક્યાં ગયું? તત્વમસી ને અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ ક્યાં ગયું? હું આ છું ને મારે આ બધું કરવાનું છે, મારે ધન જોવે, ઘર જોવે, અને અમારે જે સર્કલ છે અમારું, હું ને મારું છે, એનું બધું શોખ જોવે, તો અહમ બ્રહ્માસ્મિ ક્યાં ગયું? નથી ખ્યાલ આવતો? અહમ છે જ નહીં તો કોણ અહમ બ્રહ્માસ્મિ કે? એટલે વિદ્યા છે કે અવિદ્યા છે? હા, અહમ બ્રહ્માસ્મિ કેવું અવિદ્યા. નહીં સમજાતું? ખ્યાલ આવે? નહીં. જો બ્રહ્મ જ સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, તો એમાં તો અહમ છે જ નહીં, કેન્દ્ર વર્તુળ છે જ નહીં. અહમ તો કેન્દ્ર છે. તો કોણ કે હું બ્રહ્મ છું? સૂર્યનારાયણ ભગવાન છે, એમાં તો હું છે જ નહીં. પછી આ ત્રૈલોક્યમાં બધા હું છે, એ કોઈ હું સૂર્યમાં નથી. એટલે અખંડ સૂર્ય છે. તો જે આપણે સંકલ્પ કલ્પના કે વૃત્તિ લાવીએ તે અવિદ્યા છે. અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ છે. અને પાછું એમ કે પ્રક્રિયા કે અખંડ બ્રહ્મમાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ પણ નથી, હું બ્રહ્મ છું એવી એ વૃત્તિ છે. વૃત્તિ છે કલ્પિત છે, અધ્યસ્ત. અને અખંડ બ્રહ્મ સૂર્ય, અખંડ બ્રહ્મ સૂર્ય, એમાં અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ નથી, અવિદ્યા. પછી આપણે અવિદ્યાની વિદ્યા સમજીએ તો આ પ્રકાશ આપણને આમ અડવો લાગે. અડવો સમજાય? આપણને અડે નહીં એવો, અથવા અનુભવાય નહીં એવો અડવો, સમજે ને? આ શબ્દો સંસ્કૃતમાં ના મળે. અડવો એટલે શું? એના માટે બીજો અતડો શબ્દ. હા, અતડો પણ ચાલે. અતડો અલગ રહે એમ. એટલે આપણને અડે જ નહીં, એટલે અનુભવાય નહીં. હા, એટલે વસિત કે છે કે જેને અસત સત લાગે ને એને સત અસત લાગે, એવું થાય. એટલે આપણે અવિદ્યાને વિદ્યા માની હોય ને, એટલે આ જે બ્રહ્મ વિદ્યા છે, બ્રહ્મ પ્રકાશ છે, એ આપણને ન અડે. પણ આ બધું હવે એને સમજાય નહીં. એને પેલું પાકું કરી રાખેલું હોય કે મેં મારો બધો અભ્યાસ છે, મારો સંસ્કાર છે, મારી નિષ્ઠા છે. તો પણ એમાં દ્વૈત છે, વિકલ્પ છે, વિવર્ત છે, કલ્પના છે, ભ્રાંતિ છે. વસિત કે છે છેલ્લે કે એ જે આદિથી રહિત એક શુદ્ધ તત્વ છે તેનું બ્રહ્મ અને પરમાત્મા એવું નામ પણ કલ્પિત છે, એવું હતું. બ્રહ્મ અને પરમાત્મા નામ પણ કલ્પિત છે, તમે સાંભળ્યું છે. તો એ શબ્દ જ પકડી રાખીને તમે બધું એ શબ્દોને લગતું બધું ભણ્યા કરો ને યાદ રાખ્યા કરો ને બોલ્યા કરો, તો તમે વિવર્તના ચક્કરમાં જ છો. અમે તો કાંઈ યાદ નથી રાખતા. અમને કોઈ શબ્દ છે જ નહીં અમારી પાસે. અમારામાં કોઈ શબ્દ નથી. અમારામાં પ્રકાશ બી ના, બીજું કાંઈ નથી. આ હું પણ એમાં નથી, ના જગત પણ એમાં નથી. સમજાય? એ રીતે આ પ્રકાશ છે એ પ્રકાશી રહ્યો છે. અને એ રીતે સંપૂર્ણ આનંદ મંગળ, સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ શાંતિ. નહીં તો તમે કહો અમારા માટે, અમે સામાન્ય માણસ દેખાઈએ છીએ, તો અમારા માટે કોઈ સર્વશ્રેષ્ઠ ધર્મ, કર્તવ્ય ધર્મ, ફરજ હોય તો બતાડો, અમે કરીએ. અમે કેમ હલતા નથી, કશું કરતા નથી? તો એમ કહો કે તમે કશું જાણતા નથી તો શું કરો, એવું કહી શકો. પછી તમારા પાસે કોઈ સાધન નથી, તમે શું કરો? પેલા સાધનો સેટ તો થવું પડે, વેલ સેટ તો થવું પડે ને. ઘર જોવે, ધન જોવે, પછી કાંઈ કરવાના સાધન જોવે. તમે કહો છો હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાણતે, હમ કુછ નહીં કરતે. માચિદાકાશ જોઈશ હોય એટલે કેન્દ્ર વર્તુળ છે જ નહીં. અને કરવાનું કેન્દ્ર વર્તુળમાં હોય, ભ્રાંતિમાં હોય. અને પ્રકાશમાં કરવાનું ન હોય. કરવાનું હોય તો પ્રકાશ નથી, અને પ્રકાશ હોય તો કરવાનું નથી. કેમ છે? પૂર્ણ વદ પૂર્ણ વિદમ. બીજા બી બોલ્યા છે ને બે ચાર, બધાના ઉદ્ગારો આ જ હતા.
બીજા મોટા ભાગના ઉદ્ગારો આ જ હતા બધા. કેવા સરસ પ્રકાશ થયો એમ. આવું જિંદગીમાં એ લોકોએ નહીં સાંભળ્યું. ના, ના, ના. હે ભગવાન બધું રહ્યા છે. લ્યો, એક બાળક કે એક મૂર્ખ પણ સમજી શકે કે વાત સાચી છે ભાઈ, ભગવાન બધું રહ્યા છે. હે અચ્છા, હવે ભગવાન બધું રહ્યા છે તો ભગવાનને પોતામાં કાંઈક તો કરવા પણ હશે ને, ખરું? ભગવાનને કાંઈ કરવું પડે. પણ ભગવાન બધું રહ્યા છે એ ભગવાનમાં જે આ હું આ અને આ જગત કાંઈ નથી એવો હું આ અને આ જગત રહ્યું છે અને મારે આ બધું કરવાનું છે, તો કાંઈ થાય ખરું? ભગવાન પોતામાં ન હોય એવું બીજું થાય ખરું? એટલે આને શું કહેવાય વસિષ્ઠની ભાષામાં? આને જ ભ્રાંતિ કહેવાય અને મોહ કહેવાય, જે કહેવાય અવિદ્યા, અજ્ઞાન કહેવાય. એ તો કે નહીં, હું તો બધું શ્રુતિ બુદ્ધિ જાણું છું, એનું અજ્ઞાન. નહીં, પણ હું આ છું અને મારી આવી ધારણા છે. આચાર્ય ભગવાનનું બધું જાણું છું, નારાયણ ભગવાનને માનું છું. નારાયણ ભગવાનનું સ્વરૂપ એ ચિદાકાશ સમજે છે એવું તો એ ક્લિયર કે છે, પણ નારાયણની આકૃતિ તો અનંત શુદ્ધ એટલે તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ, તો એ પોતામાં પોતે છે કે બીજું કઈ પોતામાં પોતે જ છે, બીજું કાંઈ નથી. તો પછી ચિદાકાશ અને નારાયણ તો દ્વૈત થયું. થયું. બીજું કે તમે નારાયણ કયો તો એની સાથે જ એની શક્તિ આવે અને શ્રુતિથી પ્રલય આવે. અને પછી મમઈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન મન સત્તાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશતી, એટલે ઈશ્વર છે ને હું જીવ છું એવું આવે અને હું એની ભક્તિ કરું છું. પણ એની ભક્તિ કરું તો એ મારું ઠેકાણું પડતું નથી. અમે ભક્તિ નથી કરતા તો પણ જોહે સોહે. અમે જ્ઞાને નથી કરતા, ભક્તિ નથી કરતા, કર્મે નથી કરતા, ધ્યાને નથી કરતા અને જોહે સોહે. આ ચલો અમે કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કાંઈ કરીએ છીએ? ના. શાસ્ત્ર ગુરુ ઈશ્વર માયા જીવ જગત એમાં કઈ છીએ? જો હે સો હે સહજ છે કે નહીં? સહજ. કારણ કે અનંત શુદ્ધ ચિદાકાશ સહજ છે અને એમાં આ મહેનત કાંઈ નથી ને આ બધું કાંઈ નથી. એ તો ખાલી વિવર્ત છે. એટલે આભાસમાં છે, સ્વપ્ન જોઈને જાણજો ને જડે. અસત અસાર દુઃખ મિથ્યા નાશો ને સરસ્વતી લીલા કે કે તું વિચારતો કર તું શેની રડે છે, શોક કરે છે. પેલો પદ્મ મરી ગયો રાજા તો રાણીને કહે તો વિચાર કરે કે હું કોણ છું ને આ સંસારમાં શું છે. તો આ તો બધું અસત અસારને દુઃખ છે, મિથ્યા નાશવન છે, સ્વપ્ન જેવું મૃતૃષ્ણના જળ જેવું છે. તો પછી જો તમે નારાયણને માનતા હો અને તમને પ્રસન્ન થાય, કૃપા કરે તો આ જ જ્ઞાન આપે. તો પણ તમે તો નારાયણ પાસે એવી પ્રાર્થના કરો કે તમારામાં જે નથી એ મને આપો. મને ઘર આપો, ધન આપો, સુખ આપો, લઈ જાઓ ડાટા. અને અમે નથી માગ્યું એટલે જ કાંઈ નથી આપ્યું. નથી ઘર, નથી ધન, નથી સુખ, પણ નથી દુઃખ. દુઃખ ત્રણ કાળમાં નથી. બસ એટલે કે અમારો આખરી ઉપદેશ. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ અમે પોતે જ છીએ. આ અમે નહીં, જે છે એ અમે. આ કોન્સન્ટ્રેશન નથી. આ તો જો હે તો હે છે. એમને તો પછી આ સમજાતું નહીં હોય ને એવું થાય ને, જેવી રીતે રમણ પ્રભુને થાય છે. તમને એવું થાય છે? જો આને પૂછો, જો એમને નથી થતું. હે આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે. પાછો અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ. એટલે એકદમ જો હે સત્રાક્ષરમાં. હવે આ રમણ પ્રભુ ગોખીને બોલે કે આ ગોખીને બોલે, એ મિનિંગલેસ. તમે ઈચ્છો છો શું? અને એ તો અનંત પૂર્ણ છે, તો ઈચ્છાનો સવાલ ક્યાં છે? તમે એમ કહો કે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, તો એમાં પોતે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, પછી સત ચૈતન્ય આનંદ, પરમ શાંતિ, પછી પરમ કૈવલ્ય, પછી તુર્યાતીત અપરિચ્છિન્ન, તો પછી એક જ અદ્વિતીય અનાદિ અનંત. એમાં તમે અને તમારી ઈચ્છા ક્યાં આવી? અને ઈચ્છાની બધી વસ્તુઓ ક્યાં આવી? તો હવે એમ કહી શકાય કે સૂર્યથી તમે પ્રકાશો છો
અને સૂર્યમાં તમે ને તમારી ઈચ્છા નથી. તમે ને તમારી ઈચ્છા પ્રકાશે છે, પણ એમાં સૂર્યમાં તમે નથી. તો સૂર્ય તમે અને તમારી ઈચ્છા વગર અપૂર્ણ છે, એમ કહેશો જરાય નહીં. કે સૂર્ય તમારા વગર પૂર્ણ છે અને તમે કાંઈ નથી, અને તમારી ઈચ્છા કાંઈ નથી. આમાં ખાલી અધમણીઓ લાવે છે, સમજાય? કેવું? કેવળ પ્રકાશ. જો બોલે છે કેવળ પ્રકાશ, અને પછી કહે મારે શું કરવું. અમે એમ કહીએ, કોઈ અમને પૂછે મારે શું કરવું, તો અમે એમ કહીએ કે અમે જે ન કર્યું હોય એનું અમને પૂછશો માં. શું અમારામાં જે ન હોય, અમે જે જાણતા ન હોય, અમે જે કરતા ન હોય, એનું તમે અમને પૂછો ક્યાંથી લાવવું. તમે કદાચ તમારા દેવગુરુ ઈશ્વરને પ્રસન્ન કરો તો કદાચ તમારી ઈચ્છા પૂર્તિ એ કરે, કારણ કે એ છે તમારા મનમાં. એ પેલા ક્લુ આપેલા છે ને 4 ક્લુ. હા, ક્લુમાં છે ને, ક્લુ અહીંયા છે વચનામૃત લગાડેલું, એકવાર જોઈ લેજો. એકવાર વાંચે પણ એટલે દેવગુરુ ઈશ્વર પાસે જીવ જે એમ કે, એટલે આ સૌથી પહેલું જે ક્લુ છે ને એ આકાશ, સ્વયં પ્રકાશ પોતે, બીજું કાંઈ નહીં. એટલે એમાં એ આપણા જેવા માટે નહીં, એમ જો હે સો હે. પછી બીજું છે યોગ વાસિષ્ઠ મહારામાયણ, એનો પ્રકાશ. તો એ પણ જે વાસના ભ્રાંતિ માટે નથી, જોયું. અને એમાં દેવગુરુ ઈશ્વર પણ નથી. એને પટ્ટી મારી જગ્યા છે બધી. છેલ્લું ક્લુ છે, વચ્ચેનું એક બાકી છે, ત્રીજું એ જોવું. એટલે ફરીથી પહેલું છે આકાશ છે, સૌથી અનંત શુદ્ધ ચિદાકાશ. પછી બીજું છે યોગ વાસિષ્ઠ મહારામાયણ નો પ્રકાશ, એમ. અને એટલે વશિષ્ઠ, તો એ સેમ જ થયું. અને ત્રીજું છે એમાં એ જે છે યોગ વાસિષ્ઠ પ્રકાશ, એ આપણા જેવાઓ માટે નહીં કે જે હું આ છું, જગત સાચું છે, એમાં વાસના છે, એવું એને માટે નથી. જો હૈ સો હૈ, જે એ જ છે અને એ જ રહ્યા છે, એ બીજો પ્રકાશ. અને દેવગુરુ ઈશ્વર જે ત્રીજું છે, તો એ લોકો એમ કહેશે કે તમે આમાં તો અમેય નથી, આ પ્રકાશમાં અમેય નથી, પણ જેની અંદર વાસના છે એ દેવગુરુ ઈશ્વરને જ ભજે, કેમ કે એને એ જોઈતું હોય. એવી રીતના ક્લુ છે. વાંચ્યું હશે. હા, એટલે હજી પણ ચારેય હા સિક્વન્સમાં અને પરફેક્ટલી જોઈ લેજો. સમજાણું? હા, ત્યાં આ બાજુથી ડાબા હાથે પહેલું આવશે, એકવાર જોઈ લેજો. વાંચ્યું? હા, હજી અમે અધૂરું કીધું છે થોડું. હા, એટલે હજી સમજાણું નથી. અત્યારે બહુ યાદ નહીં રહ્યું, ફરથી વાંચી જ પછી યાદ આવી જશે. હવે સીધું આપણે એમ બોલીએ કે આ કેવળ પ્રકાશ, એટલે સમજાણું કહેવાય? નો કહેવાય. એટલે રમણ પ્રભુ કે પરમ પ્રકાશ પરમાત્મા, એટલે સમજાણું કહેવાય? નો કહેવાય. હે? નો કહેવાય. અને સવિતા કેમ કરવું જ પડે તો એ સમજાણું કહેવાય? સુણી માથું ઊંચું કર તો કપાઈ જા. ત્યાં હું કે ખબર, નાહમ તુહી. ઈશ્વર માટે નહીં, સવિતા માટે. નાહમ તુહી. સવિતા માટે વાપરતો હશે. એ છે ને, એ સાંભળે છતાં ન સાંભળે, અને આ એનું ન સાંભળે છતાં સાંભળે. ઓ પ્રભુ, અમે હવે બધા આવું વર્તીએ તોય ભાન પડતી નથી. અને આમ ચોખ્ખી ફ્લડ લાઈટ, અમે કઈ જાણતા નથી, અમને કઈ અનુભવ નથી. એને કેવી વાત કરે, ફ્લડ લાઈટ ચોખ્ખી, નાગડા પુગડા ખુલ્લા કરવામાં પ્રભુ એની લાજવાબ. અમને તો માગીનો બહુ ડર લાગે, માગ્યો અભર છે તો બહુ બીએ. રોટલો જાતે બનાવતા શીખી જાવ, કોઈના બાપની બીક નહીં રહે. રોટલો જાતે બનાવતા શીખી જાવ, કોઈના બાપની બીક નહીં રહે. જેને રામકૃષ્ણ કથામાં લખ્યો તે રામકૃષ્ણ પરમહંસના ચરણમાં 5-6 વર્ષ રહ્યા,
અને એમને પણ એમની કૃપાથી ઈશ્વર સાક્ષાત્કાર થયો. તેમણે શું કીધું ખબર છે? પાછળથી બધા સંન્યાસીઓ બેલુમઠ એટલે વિવેકાનંદના ગુરુભાઈ બધા એમની પાસે તત્વબોધ માટે હતા, કારણ કે એમને સાક્ષાત્કાર થયો. અને પરમહંસ યોગાનંદ હતા ત્યારે એમની પાસે નાના હતા ત્યારે જતા મુકુંદ, પછી યોગાનંદ થયા. તો એમણે જગન માતાનું દર્શન કરાવ્યું, ડિવાઇન માતાનું. એમાં 9મું ચેપ્ટર છે પરમહંસ યોગાનંદ યોગી કથામૃત, વિશ્વના લાડીલા ભક્ત અને તેની વિશ્વ લીલા, એ જ મહેન્દ્રનાથ ગુપ્ત. અને એમણે એમ કહ્યું એની પાસે જો બાળ બ્રહ્મચારી શુદ્ધાત્મા આવે ને, તમે ખાલી તમારું ભોજન પકડતા શીખી જાઓ, પછી સીધા ઈશ્વરમાં જ લાગેલા રહે. એટલે તમારે સ્ત્રીનો વિચાર કરવાની જરૂર નથી. ઝાડ નીચે રહ્યું તો વાંધો નહીં, ઘરનો વિચાર કરવાની જરૂર નથી, ધનનો વિચાર કરવાની જરૂર નથી. આ ગેપ છે જે પ્રભુ આ લગાવી જે જગ્યાએ ગેપ છે ને પ્રભુ, એ જગ્યાએ આ શીટ લગાવી દેવાની, એટલે ત્યાંથી છે ને પણ કોણ લગાડે? અમે જ લગાવી લગાવી દેવાનું. ખાલી ચોટલા માટે લેતા આવીશું કાલે, કાલ સવારે લગાવીશું. હા, ચોટલા માટે તો થયું કોઈ ફેવિક્વિક બી રાખજો. એ જીતની જો રાખવું. ફેવિક્વિક તો આના કામ પાડી દે. ખ્યાલ આવ્યો ને? તમને ખ્યાલ આવ્યો કાંતિ પ્રભુ? એ જે ઈશ્વર સાક્ષાત કરી જે હતા રામકૃષ્ણ પરમહંસના પરમ, અમે એમ કહીએ છીએ કે વિવેકાનંદ છે ને એ જગ પ્રસિદ્ધ હતા. પણ એ સાક્ષાત્કાર પછી યોગાસિત વાંચતા. એ કરો કામ. એના પહેલા મારે અમે જઈ આવ્યા છીએ એમના ઘરમાં, જ્યાં એ રહેતા હતા, 50 આમહર્સ્ટ સ્ટ્રીટ, કલકત્તા. 50 આમહર્સ્ટ સ્ટ્રીટ. એટલે એમના ચિરંજીવ કોઈ હતા, બીજી ત્રીજી પેઢીના. એમને પ્રસાદ આપ્યો, બેસાડ્યા. ગ્રસ્ત હતા અને ઘરમાં કલેશ થયો એટલે નીકળી ગયા હતા. પણ સીધો મજુમદાર એમના કોઈ હતા રિલેટિવ, એ કે ચલો ભાઈ દક્ષિણેશ્વરમાં એક પરમહંસ રહે છે. અને ત્યાં ગયા, પછી એ જ રહ્યા. એવું ગ્રસ્ત હતા, કલેશ હતો, સમજાય? એમણે એમ કીધું એમની પાસે આવનાર. પછી એવું સરસ રીતે યોગાસિત જ વાંચતા, અને એ રીતે જ ન થતો વસિત જેવો જ. આ પણ એક સરસ છે શ્રીમાં. તો વિવેકાનંદ જગ પ્રસિદ્ધ થયા ને, તો એ જગ પ્રસિદ્ધ નથી થયા, પણ એ છે ને ચિદાકાશમાં એક્ઝેક્ટ હતા. અને વિવેકાનંદે છે ને વિવર્ત સાપેક્ષ બધા લેક્ચર કર્યા, સમજાય એવું. અને શ્રીમાં અનંત શુદ્ધ ચિદાકાશ એટલે અનંત શુદ્ધ ચિદાકાશ. અને એ અત્યંદ્રિય ચૈતન્યની અત્યંદ્રિય અનુભૂતિથી. અને એ વિવેકાનંદ આવ્યા વિદેશી, એટલે બેલુમઠની લોન પર ગંગા કાંઠે બે વિચારતા હતા ભાગીરથી. એટલે શ્રીમાં બહુ બોલે નહીં, પણ એ જ રહેતા હતા અનુભૂતિથી પાછા. એને બધામાં ચૈતન્ય જ દેખાય પ્રેક્ટિકલી. એટલે અત્યારે તમે શ્રીમને જુઓ તો તમારે જેવા લાગે, પણ એ પોતાને ન જોતા, તમને ન જોતા, જગત ન જોતા, એને બધું ચૈતન્ય જ અનુભવે, પ્રકાશ જ અનુભવે. તો વિવેકાનંદ શું કે માસ્ટર માસે ઠાકોર જે છેલ્લે બોલ્યા કે અરે નરેન, હજી પણ તને વિશ્વાસ થતો નથી, જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ આ દેહમાં રામકૃષ્ણ રૂપે થઈ રહેલ છે. અને પછી એક શબ્દ ઠાકોર બોલ્યા એમ કે, અને એ પણ તારા વેદાંતની દ્રષ્ટિએ નહીં. તો આ શબ્દ માસ્ટર માસાઈને કીધો પાછળથી, વિદેશમાંથી આવ્યા પછી બે ચાલતા હતા લોન પર ગરુમઠ, કે એ જે ઠાકોર બોલ્યા એમ કે એ પણ તારા વેદાંતની દ્રષ્ટિએ નહીં, એ પણ હજી મને નથી સમજાયું, હજી સુધી મને નથી સમજાયું, તારા વેદાંતની દ્રષ્ટિએ નહીં. અને પછી એમ કીધું માસ્ટર માસે તમને શાંતિ થઈ છે, મને હજી શાંતિ થઈ નથી, એવું પણ વિવેકાનંદ. જ્યારે માસ્ટર માસે પરમ શાંત. એટલે અમે જે 4 પ્રમાણ ગણાવ્યા એમાં માસ્ટર માસે ગણાય, વિવેકાનંદ ના ગણાય. અમે એક પ્રમાણ ગણાવ્યું કે શિવ રહસ્ય રીભુગીતા સાર, એક પ્રમાણ ગણાવ્યું યોગાસિત, એક પ્રમાણ ગણવું અનંતપૂર્ણ નિરપેક્ષ, અને એક પ્રમાણ ગણ અમે રમણ,
અને એક પ્રમાણે મહેન્દ્રનાથ ગુપ્તા 5 પરમેશ્વર. આજે આ 5મું કીધું. એમનામાં ક્યાંય પણ આ અજાત ને અધ્યારો પપ્પાદ ને અધિષ્ઠાન અધ્યસ્થ ને વિવર્ત ને દ્રષ્ટિ સૃષ્ટિ ને સૃષ્ટિ દ્રષ્ટિ ને કોઈ જ નહીં. સીધું આ બધો અનંત સુધી ચિદાકાર છે. અને યોગ એ કેવા હતા ખબર છે? એટલે એમની પાસે જેમ એમણે કથન હતું કે એમની પાસે બ્રહ્મચારી આવતા. વિવેકાનંદના ગુરુ ભાઈ રામકૃષ્ણ ડાયરેક્ટ ડિસાઇપલ હતા સ્વામી સાબદાન, એમના શિષ્ય બ્રહ્મચારી. સમજાય? એ ત્યારે બ્રહ્મચારી હતા તો શ્રીમાં બોલતા એમણે નોટ કર્યું. એના 16 ભાગ થયા. શ્રીમદ દર્શન. સમજાય? તો એક વખત એ આવ્યા બ્રહ્મચારી. સમજાય? જગબંધુ એનું નામ જગબંધુ. પાછળથી નિત્યાત્માનંદ સ્વામી થયા. સ્વામી નિત્યાત્માનંદ. એટલે આવ્યા ને તો બારીમાં શ્રીમાં ઊભા હતા. શ્રીમાં એટલે વરઘોડો નીકળ્યો હતો, વર અને કન્યા. એટલે કે ઈશ્વર જ વર થયો છે, ઈશ્વર જ કન્યા થઈ છે. એકદમ બાળક જેવા હતા. ઈશ્વર જ વર થયો છે, ઈશ્વર જ કન્યા થયો. અંબાડીમાં જોઈને વરઘોડો જોતા જોતા એને કહેવાય. સમજાય? બધામાં એ જ દેખાય. એના સિવાય કઈ છે જ નહીં. હું નથી. દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી. આખું અનંત સુધી ચિદાકાશ છે. એમાં આકાશે નથી ને આ બધી સૃષ્ટિએ નથી. એટલે આ 5મું પંચ પરમેશ્વર. વિવેકાનંદ નો ગણીએ અમે. તમે વિવેકાનંદ પેલા વાંચો ને તો તમે અભિભૂત થઈ જાઓ, પ્રભાવિત થઈ જાઓ. પછી રામકૃષ્ણ કથામૃત વાંચો ને તો વિવેકાનંદ ફિક્કા લાગે. પણ શ્રીમદ કદી ફિક્કા ન લાગે. એ અમે અનુભવેલી. એટલે આ બધું અહીંયા તો બધું ખુલ્લું છે, પણ શું છે કોઈ માણસને સમજતો જ નથી. કારણ કે એ બરોબર આ ભ્રાંતિમાં ખોપી ગયો છે. સમજાય? અવિદ્યા. એટલે એ એનું સામે લાવ્યા કરે. આપણે કાંઈ કહીએ એટલે એનું કે આમ છે ને થોડું આમ છે ને આમ છે ને, એટલે મિનિંગલેસ છે. એનું કાંઈ અર્થ જ નથી. જ્યારે સૂર્યનારાયણ ભગવાન આખા પ્રકાશે છે પછી બીજું કાંઈ છે જ નહીં. તો અખંડ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન જ્યારે તમે નારાયણ કહો તમે નારાયણ કહી, પણ તમે કેવી રીતે નારાયણ કહો છો? અમે કેવી રીતે? તમે લુખા નારાયણ, અને અમે તો અખંડ સચ્ચિદાનંદ નારાયણ. એ શબ્દ નહીં, સત શબ્દ નહીં, સત ચૈતન્ય શબ્દ નહીં, ચૈતન્ય પ્રકાશ. આનંદ શબ્દ નહીં, આનંદ. એટલે એટલે માણસ પકડી કેમ નથી શકતો? એ હું દેહ છું એ સ્ટેટથી અને શબ્દ બુદ્ધિથી સાંભળે છે, અને હું મારુંથી સાંભળે છે. એ રાખીને એટલે ખબર નથી પડતી. એ જાણી લે કે આ આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે, અને એમાં આકાશે નથી ને આ આકાશમાં રહેલી આખું આકાશ નથી ને આખી એમાં રહેલી આખી સૃષ્ટિ નથી. એટલે પછી હું ને મારું નથી. તો સીધો પ્રકાશ જ રહે. પ્રકાશ તો રહેલો જ છે, રહેવાનું નથી. પણ આ જે નથી એ રહેવાનું નથી, અને રાખો તો એ રહેવાનું નથી. 3 ક્રિયાપદ છે. જે નથી પ્રકાશમાં આખો પ્રકાશ છે, એમાં જે નથી આ હું મારું બધું જ આકાશથી બધું એ રહેવાનું નથી. સમજાય કે નહીં? અને રાખો તો એ રહેવાનું નથી. 3 વાર રહેવાનું કીધું. પ્રકાશ આખો રહ્યો જ છે એટલે રહેવાનું નથી. એમ એવી રીતે છે નહીં. અને રાખો તો એ રહેવાનું નથી. રહેવાનું નથી. અને પ્રકાશ છે અજરામર અખંડ અવિનાશી છે. તોડિયાથી ક્લિયર નથી? પણ કોઈને ક્લિયર કેમ નથી થતું? જે પ્રકાશમાં હું મારું નથી એ હું મારું છે. અને પ્રકાશ કોણે જોયો છે? અમે જોયો છે. જોયો છે એટલે અમે આ બીજા છીએ ને એ બીજો છે એવી રીતે ને અમે પોતે આમ ખાલી તમને આમ એક ખાલી એક મગજથી સમજાય એમ, પણ અનુભવાય નહીં, રિયલાઇઝ ન થાય. શું તમે પ્રકાશ છો એ પ્રકાશનો અનુભવ અમે એ રીતે કરી શકતા નથી. એમ તમે જે કરો જે રીતે રહ્યા પ્રકાશ એવું બધાને એ અનુભવ થતો નથી. શબ્દો રહે છે તો પ્રકાશ બરોબર વ્યક્ત નહીં થતો હોય. વ્યક્ત થાય છે પ્રભુ, શબ્દોની સમજથી થાય છે, સમજાય છે, પરફેક્ટ સમજાય છે.
એ વર્તુળમાં છે માટે નથી થતો એનું. આ કાંતિપ્રભુ છે ને હિંમતનગર નવા હાઈસ્કૂલમાં આચાર્ય હતા. એ તો ત્યાં નિકોડા મળતા. મળે ને કોદર પ્રભુ એ અહીં આચાર્ય. એક ધનજી પ્રભુ છે, રામજી પ્રભુ છે, બધા. પણ તો પછી આ જે આખો પ્રકાશ છે અમે પોતે જ છીએ અને એમાં આખો વિવર્ત નથી. આખું આકાશ ને એમાં રહેલી આખી સૃષ્ટિ એ આખો આભાસ માત્ર ને આખી વિવર્ત ભ્રાંતિ આ કાંઈ નથી. સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું હું ને જગત કાંઈ નથી. આવું પણ નથી. અને અમે પોતે જ આખો પ્રકાશ છીએ. અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ છીએ. તો એ અમે છીએ એવું પણ સામેના અનુભવાતું નથી અને એ જ પ્રકાશ પ્રકાશી રહ્યો છે એવું પણ અનુભવાતું નથી. અનુભવાય છે પ્રભુ, બધું એ રીતે જ અનુભવાય છે. તો એમાં પછી વિવર્ત આડો ન આવે. વિવર્ત ના આવે. ના, હે પછી વિવર્ત ના આવે. વિવર્ત આડો ના આવે. હે કે નહીં? હજી તમે કહો તો નર્મદા પરિક્રમામાં તમારું બેનું નામ લખી દે. વિવર્ત આડો ન આવે. હા, જ્યાં કોદર પ્રભુ આવવાના છે, બધા આચાર્યો આવવાના છે. ધનજી પ્રભુ, રામજી પ્રભુ, આચાર્ય દેવો ભવ. આ તો ઢ ઢબુ નો ઢ એ આવેલા સૌરાષ્ટ્ર. એ તો 7 દિવસ, આ લોકો તો 1 દિવસ. દેશાથી રિટર્ન થયા. આ તો પહેલે દિવસે જ હતા. બધું જાણી ગયા કે આ ગાયોના ગોવાળ છે. બાલ ગોપાલ. તમે એમ કહો દરેકને કે જેવી અંતર્યામી એની પ્રેરણા, એટલે અંતર્યામી એટલે આખો પ્રકાશ, ચિદાકાશ. તો એની પ્રેરણા કેવી હોય? એની પ્રેરણા એવી હોય કે તમે આ નથી ને તમે હું છું. હું એટલે ચિદાકાશ, એટલે તમે ચિદાકાશ છો. એમ તમે આ જીવ નથી ને તમે ભગવાન છો, પ્રભુ છો, ઈશ્વર છો, ગોડ છો, બ્રહ્મ છો, આત્મા છો, ચિદાકાશ છો, સચ્ચિદાનંદ છો, જે કહેતા હોય તમારા વેદાંતના બધા શબ્દો. તમે જ પરબ્રહ્મ નારાયણ છો. એટલે તમે આ છો ને બીજો નારાયણ છે એવું નહીં. આમની જેમ નહીં. ખ્યાલ આવે ને? સર્વેન્દ્રની પ્રેરણા એવી હોય કે એના પોતામાં જે ન હોય એવી પ્રેરણા હોય. પોતામાં ન હોય એવી પ્રેરણા હોય. સૂર્યનારાયણ ભગવાનમાં પોતામાં ન હોય એવી પ્રેરણા હોય. સૂર્યનારાયણ ભગવાન પ્રકાશતા હોય તો એમની તમારા પ્રેરણા થાય તો તમે પોતે જ સૂર્યનારાયણ ભગવાન છો એમ. અને જો તમે સૂર્યનારાયણ ભગવાન જુદા છે ને આ બધું ત્રૈલોક્ય જુદું છે ને હું જુદો છું ને, તો એનામાં ન હોય એવી આ પ્રેરણા ન હોય. પણ બધું હું જ છું તો પછી તમે હું છો. સૂર્ય એમ કે, સૂર્યનારાયણ ભગવાન શું કે, એમ પરબ્રહ્મ નારાયણ શું એની પ્રેરણા હોય તો શું કે હું જ બધું છું અને મારામાં તો હું જ છું, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો પછી તું નથી પણ હું જ છું. જ્યાં તું આ કહે છે કે હું આ હું છું ત્યાં તું નથી, કારણ કે હું જ બધું છું. હું વિના બીજું કાંઈ નથી, હું ઉપર કાંઈ નથી, હું વિના. તો તું જે હું કહે છે એ તું નથી, ત્યાં હું છું એ તું છે. એટલે રમણને કે સાચો હું ને ખોટો હું. આ તું હું કે છે ખોટું હું અને ત્યાં હું જે છું એ તું સાચો હું, એ તું જ સાચો હું. પણ આ બધું અટપટું લાગે ને. હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. તું જ્યાં શોધે છે શું છે? તું જ્યાં શોધે છે ત્યાં હું સદા હાજર તું જ્યાં શોધે છે ત્યાં હું સદા હાજર જ છું. તું હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. એટલે પ્રકાશમાં કઈ કમી રહે, ન્યૂનતા રહે તો ખબર નથી પડતી. એનું કારણ શું? ખબર પડતી નથી ને ખબર પડે જ છે. જે ખબર છે ને કે ખબર એમ કે હું અજ્ઞાની છું, હું કાંઈ જાણતો નથી, તો ખબર છે કે નહીં? હું અજ્ઞાની છું એવી ખબર છે કે નહીં? હું કાંઈ જાણતો નથી એવી ખબર છે કે નહીં? તો એ ખબર ચિદાકાશ છે.
અને એની અંદર હું અજ્ઞાની છું ને હું કાંઈ જાણતો નથી એ કાંઈ નથી. હું જાણતો નથી એવું જાણે છે કે નહીં? હું જાણતો નથી એવું જ્ઞાન છે કે નહીં? એ જ્ઞાન ચિદાકાશ છે અને એમાં હું જાણતો નથી એ કાંઈ નથી. જ્ઞાન જ ચિદાકાશ. પછી જે જ્ઞાન છે એ પોતે છે એ ભૂલીને જે હું અજ્ઞાન છું એ યાદ રાખે ત્યાં ભૂલ થાય છે. હું જાણતો નથી એવું જ્ઞાન છે કે નહીં? તો એ જ્ઞાન પોતે છે અને એ ચિદાકાશ પોતે છે, પોતે જ ચિદાકાશ. પણ એ ભૂલીને પોતે જ જ્ઞાન છે ને પોતે જ ચિદાકાશ છે ભૂલીને હું અજ્ઞાન છું એ યાદ રાખીને ચાલે છે એટલે પછી કાંઈ ન મળે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે? જે કોઈ એમ માને કે અહીં જે જ્ઞાન છે કે હું આ છું ને આ જગત છે, જ્ઞાન છે કે નહીં? તો એ જ્ઞાન છે ચિદાકાશ છે ને એમાં હું આ છું ને આ જગત છે નથી, એ કાંઈ નથી. પણ પાછો એ ભૂલી એ જ્ઞાન પોતે ચિદાકાશ ભૂલી અને હું આ છું ને આ જગત છે અને આ મારું છે એમ ચાલુ રહે છે એટલે કાંઈ મળતું નથી. સ્વપ્નને ઝાંઝવાનું જળ નથી. ક્લિયર થાય? આમ ક્લિયરન્સમાં બાકી કેટલું રહેશે? સંપૂર્ણ પ્રકાશ અને એક જ વસ્તુ અનેક વાર કહેલી. હે? એક જ વસ્તુ અનેક વાર કહેવામાં આવે અને અનેક રીતે કહેવામાં આવે. અનેક રીતે કહેવામાં આવે. ઘણી વાર નિત્ય નૂતન. નથી જાણતો એની નિત્ય નૂતન પ્રકાશ. પછી એવું નહીં તમને એનો અભાવ ન થાય, કંટાળો ન આવે. પણ અભાવ થાય છે અને કંટાળો આવે છે કેમ ખબર છે? હા, મેં જાણ્યું ખરું કે હું આ અજ્ઞાની સંસારી છું એવું મારું જ્ઞાન છે એ જ હું ચિદાકાશ છું અને એમાં હું અજ્ઞાની ના સંસારી અને જગતને કાંઈ નથી. જાણવા પૂરતું રહે એટલે ના, પછી એ ભૂલી હું જ્ઞાન છું ને હું ચિદાકાશ છું એ ભૂલી અને હું આ અજ્ઞાની સંસારી છું અને આ સંસાર છે અને એમાં મારે આ કરવાનું છે. દોડવા માંડે. ડાયવર્ઝન. રમણ પ્રવાહ આમ કરે છે. જાઓ જાઓ, જે બાકી રહી ગયું મજા ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને જીવો. કેનેડા જવું છે, કેનેડા. લાળ પડે છે, લાળ કેનેડા નામથી. ડોલર અને ભોગો. એટલે આ સાંભળ્યું જ નથી એવું છે ને મામા પ્રભુ? આ સાંભળ્યું જ નથી એવું જ કહેવાય ને. નહીં તો વસિટ કે છે કે આખી પૃથ્વીના રત્નો દેવાથી આ એક શ્વાસ પણ મળતો નથી. આ એક શ્વાસ આખી પૃથ્વીના રત્નો દેવાથી પણ મળતો નથી. એટલે એક પણ શ્વાસ ચિદાકાશ વગર ન જવા દેવો જોઈએ. અને શ્વાસ નહીં પણ વર્ષો ચિદાકાશ વગર ના જાય અને એ ઘરડા થયા પછી હા, વસિત પ્રકાશ ન મળ્યો હોય તો એનો દોષ નથી. અને પ્રકાશ મળ્યા પછી પણ ન ખબર પડે તો એટલે વસિત એમ કે છે કે અજ્ઞાન રહેવું સારું પણ જ્ઞાન બંધુ સૌ સારું નહીં. જ્ઞાન બંધુ એના બે અર્થ કર્યા. એક જ્ઞાન બંધુ એટલે પોતાની જ આજીવિકા માટે કથા કરવી, એ જ્ઞાન બંધન કરતા છે. અને જે જ્ઞાનથી પોતે મુક્તિ પામે એટલે ચિદાકાશ રહે અને ભ્રાંતિ ન રહે, એ જ્ઞાન બંધુ છે, મિત્ર છે. એનું પેલું જ્ઞાન બંધન કરતા છે. બે શબ્દ એક જ. જેમ હું એ શબ્દ એક જ પણ હું દેહ અને હું ચિદાકાશ. તો હું શબ્દ એક જ પણ એ આસમાન જમીનનો ફેર. એવી રીતે જ્ઞાન બંધુ શબ્દ એક જ. એક જ્ઞાન એટલે તમે પોથી પંડિત શબ્દો જાણીને કથા કરીને તમારું આજીવિકાનું સાધન કરો તો એ જ્ઞાન બંધન કરનાર છે. અને જે જ્ઞાનથી તમે મુક્ત થઈ જાઓ, આ હું આ નથી ના જગત નથી, હું ચિદાકાશ, તો એ જ્ઞાન બંધુ મિત્ર. શબ્દ એક પણ અર્થ બે, પ્રકરણાનુસાર. આ બધું સમજાય કરું? ક્લિયર? ચોખ્ખું છે ને?
મામા પ્રભુ ચોખ્ખું છે, તમારે ચોખ્ખું છે કે નહીં ખબર નહીં. ચોખ્ખું છે. હું આ માયા છું એવું છે. જરાય નહીં. કેવું છે? કઈ કહેવા જેવું જ નથી, કોઈ શબ્દો નથી. અને પ્રકાશ છે, પ્રકાશ અને શબ્દો છે તો પ્રકાશ નથી, નથી. અને પ્રકાશ છે તો શબ્દો નથી. હા, પણ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે ને છે. એ શબ્દો નથી પણ છે. હે ને? તમે આ બધો નાસ્તો બાકી છે ને? હા, બાકી છે. હા, ચા પાણી નાસ્તો કરવાનો. હા. રમણ પ્રભુ જય જય કરી લો, કારણ કે ત્યાં ફાવી જાય પાછા ન આવે. હજી તો વાર છે ને, હા, વાહ. હજી તો સમય છે વચ્ચે. એટલે વચ્ચે કહી દઈશું બધા. જય. એક જણ હતો શ્રીમયે જ દ્રષ્ટાંત આપ્યું, મહેન્દ્રગુપ્ત. આ પાંચમો પ્રકાશ, એક જ પ્રકાશ. કે એક જણ કાશી ગયો કે કાશીમાં જ મરું, કારણ કે શિવજી કાનમાં તારક બ્રહ્મનો ઉપદેશ આપે અને માયા પાસ કાપી નાખે એટલે મોક્ષ થઈ જાય કાશીમાં. એટલે બધા કાશીમાં જ રહો. પછી કલકત્તાથી લેટર આવ્યો કે તમારે પૌત્ર થયો છે એટલે મોઢું જોવા આવી જાઓ. એટલે હવે તો ન જાવું, હવે તો ન જાવું, સમજાય? એટલે બહુ આગ્રહ કરીને લઈ ગયા પેલા પૌત્રનું મોઢું જોવા. અને પછી પાછો કાશી આવરામાં આવ્યો ને તો આવરા સ્ટેશનમાં જ મરી ગયો. કાશી મરાણું નહીં. એટલે આવું થાય. એક ભાવિક હતો ને 2014માં ત્યાં સિહોરામ સત્સંગ હતો, તત્વબોધ. તે એને પૌત્રનો કંઈક સંબંધ કરવો હતો. તે ફોન આવ્યો હતો, લેવાનો તો ફોન આવ્યો તો તે લોકો કહે મારે નહીં જવું, કે મારે પોતેદાર પૂરા જ કરવા છે. ના ના, કે તમે ખાલી એક રાત માટે આવી જાઓ, ભલે સામાન આવીને પડ્યો. તે ગયો તે પોતેદાર પૂરા થયા તો એને સામાન પછી બીજા ભાવિક જઈને આપી આવ્યા. ના આવી શકે. રમણ પ્રભુ નથી સાંભળ્યું. ફરીથી 2014માં હતા. અરે એટલે ખેતા પ્રભુ એમને કહ્યું હતું કે અહીં ઊંઘી શકો છો, કારણ કે આ ભાઈ ગયા છે ને તે આવ્યા નહીં 3-4 દાડાથી. પછી એમને અમે રાહ જોઈ ઠેર સુધી કે આજ આવશે કાલ આવશે. આ એમ કે પ્રભુ સામાન મૂકીને ગયા છે ને તો તમે વિશ્રામ કરી શકો છો એમ. અમે ચા પીવા જતા ને તો પણ કે હજી વાર છે, વિશ્રામ કરી શકો છો. એટલે એમને આખી કથા કહી હતી. આ ગયા છે પણ હજી આવ્યા નહીં, કે ને તો ના પાડી હતી પણ એમના છોકરાઓ લઈ ગયા એમ. ને પૌત્રનો સંબંધ હતો એટલે, પણ હજી આવ્યા નહીં. તો છેલ્લા દાડો નહોતા આવ્યા, મને ખબર. અને એ સામાન કોઈની સાથે આમાં મોકલવો પડે. એ ગયા પછી ના આવી શકે. આવું તો નિકોરામાં ઘણા થયેલું સંબંધ કરવા ગયા હતા. એક જણ અમે બદપુરા કુટીર હતા ને, 49 વર્ષ, 47 વર્ષ, 48 માધાવી તો ખેતરો કોતરો હતા સાબરના ત્યાં આગળ. તો એક જણ આવ્યો ટુવાલ લઈને. અરે એક જણ આવ્યો અને પછી કીધું અહીં કેવું છે? કે બહુ સરસ, આમ કાયમ રહેવા જેવું. એટલે એમ કીધું પછી રો, એટલે કે હું ટુવાલ લઈ આવું. 48 વર્ષ થયા ટુવાલ લેવા જ. પ્રભુ ઓર્બિટની બહાર જે નીકળી ગયો એ પછી ફરીથી ઓર્બિટમાં ના આવે. અપરિચી પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ અનંત સંપૂર્ણ અપરિચી નિર્ભ્રાંત નિરપેક્ષ. પણ પરિઘમાં રહીને હું જ્ઞાની છું એમ માનતો ને એ તો નીકળી જ ન શકે એમ. એ બહાર જાય ને તો કોઈ એમ કે વસીટ તમે રહ્યા છો તો હા, તો સાંભળવા જેવું છે કે ના આપણે માટે નથી. એમ જ કહી શકે. એ પછી એ જે ભણ્યું હોય ને, એને વાંચ્યું હોય, સાંભળ્યું હોય, યાદ રાખ્યું હોય, આ બધું કરવા જેવું છે.
એને પોતાની ઊંચી રાખવી હોય તો એમ જ કરવું પડે, એનો ઉપયોગિતાવત કરો, જ્ઞાનબંધુ થવું હોય તો એમ જ કરવું પડે. જ્ઞાનબંધુનું જાણ્યું એ જાણ્યું નથી, અને જ્ઞાનબંધુ એને તો જાણવા પણ જ નથી. એને પોતે જ અનંત સુધી ચિદાકાશ છે તો જાણવાનું ક્યાં છે? અને પોતે આ જીવ છે તો જાણેલું કાંઈ જાણેલું નથી. જીવ ભાવનું બધું કરવું છે, ઘર જોઈએ, ધન જોઈએ, બધું સુખ સગવડ જોઈએ, સાધન જોઈએ. અમારી પાસે તો કાંઈ નથી. તમે એમ કહો કે આ તમારું નથી. ના, આ તો નાનજી દાદાનું છે, અમારું નથી. અને પેલો એમ કે જ્ઞાનબંધુ, આ તો નાનજી દાદાનું છે, અમારું નથી, અમારે અમારું જોવે. એ એમ કે આ અમારું નથી, પણ અમારે અમારું જોવે. અને અમે કહીએ કે આ નાનજી દાદાનું છે, અમારું કાંઈ નથી. હે, અમારું એટલે મહાચિદ આકાશ એમ છીએ જ. અમારું કાંઈ નથી ને અમારું કાંઈ ન જોવે. મહાચિદ આકાશ ન કહીએ, અમારું કાંઈ નથી એવું અમારે કાંઈ ન જોવે. અને પેલો શું કે આ તો નાનજી દાદાનું છે, અમારું નથી, પણ અમારું અમારે જોઈએ. અમારા ડોલર અને ભોગો છે એ જોઈએ. અહીં બધું ઊંધું નથી. કાંતિપુર માથું ટેકાવે જેટલી જગ્યા નથી. એના પરચોડના માટેના ઢેફાને ઓળખતા નથી. એટલે હાવ અજ્ઞાનીના અજ્ઞાની કહેવાય. જે માણસ માયાને ન ઓળખે અને માયાના કામો ન જાણે અને એમાં હોશિયાર થઈને આમ તરી ન આવે તો પછી કાંઈ નથી જ કહેવાય. જો કદર બહુ વાપરે. બધું ઊંધું નથી, પણ અમે જે ઊંધું માની લીધેલું છે ને એનો ખ્યાલ આવે કે અમે ઊંધું બધું માની લીધું. અને એક મહાત્મા કહેતા કે બ્રહ્મને જાણવાનું નથી, આ માયાને ઓળખો, કે આ માયા છે. માયાને ઓળખો, આ માયા છે, આ હું નથી. આ ચિદાકાશને માયા ઓળખવાનું કે છે. માયાને માયા ઓળખે, ચિદાકાશને ચિદાકાશ ઓળખે, ચિદાકાશ માયાને ન ઓળખે, માયા ચિદાકાશને ન ઓળખે. 0-0. કે તમને તરત એમ કે પેલા શીઘ્ર શાયર ને શીઘ્ર કવિ હોય ને એમ તમને શીઘ્ર બધું બોલતા આવડી ગયું. આવડી ગયું છે નહીં, એ બધા તમારું પ્રતિબિંબ કહી શકાય, બાકી છે નહીં એવું. ના, પ્રભુ એમ કેમ કે જે બોલે છે ને તમે એમ કે શીઘ્ર બોલતા આવડી ગયું એવું નહીં. એમ પ્રભુની વાત કરે છે કે હું એવું ધારી લઉં છું કે પ્રભુ એક સામાન્ય માણસ છે પણ એમને શીઘ્ર બોલતા આવડી ગયું છે કવિઓની જેમ. એવું નથી. એવું નહીં. અને આ કયું ચિદાકાશ છે, ચિદાકાશનો ઓળખી અમે શકે. નાના હતા એટલે રેલવે સ્ટેશન આગળ હિન્દુ મહાસભા હતી અને એમાં અરવિંદના સદગ્રંથોનું પ્રદર્શન હતું. 28 આવડા મોટા મોટા, આટલા જાડા જાડા આવડા 28 ગ્રંથો અરવિંદના. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્કોલર હતા અને ગાયકવાડમાં પણ એમનો જોબ હતો. પછી તો ક્રાંતિકારી પણ હતા. પછી વયા ગયા પોંડિચેરી ગયા દરિયા કિનારે. તો એમના જે શિષ્ય હતા બંગાળના એ શીઘ્ર મહાકવિ હતા, સમજાય છે. અને એ ત્યાં આવ્યા હતા. એમણે અરવિંદને જોયેલા અને રમણને પણ જોયેલા અને બે ઉપર કાવ્યો લખેલા. એટલે એમાં એ પ્રદર્શન હતું ને જે એ કરવા આવ્યા હતા. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય મહાકવિ, શીઘ્ર કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. અમે નાના હતા, અમે ખાદીનો બ્લુ જબ્બો અને સફેદ લેંગો પહેરેલા, નાના હતા. ત્યાં ગયેલા અને એમણે જે અરવિંદ ઉપર લખેલું કાવ્ય એનું એ કર્યું વિમોચન. એ બ્લુ બર્ડ ઇન ધી સ્કાય, બ્લુ બર્ડ ઇન ધી સ્કાય. એ પૂરું થયું અને પછી નીકળવાનું હતું. એટલે અમે એમાંથી નાની નાની બુકો બનાવેલી મોટામાંથી. તો ડેસ્ટિની ઓફ મેન એવી બુક હતી. એ અમે લઈને કીધું કે ઓટોગ્રાફ. એટલે અમે તરત લખ્યું, સમજાય કે નહીં, કે
an irony of opposites, the greatest and the least. Man might have been an angel and not been such a beast. એમ સમજાય છે? પહેલી લાઈન કીધી ને, And irony of હા, the iron of opposites. irony of એટલે ના બીજો શબ્દ કીધો, the and irony Irony of the કે- Irony. irony of opposites. એટલે વિધિની વક્રતા, વિચિત્રતા, કે મોટાથી મોટું છે, નાનાથી નાનું છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે ને સ્થૂળથી સ્થૂળે છે. એન irony of opposites, વિધિની વક્રતા. ધી ગ્રેટેસ્ટ એન્ડ ધી લીસ્ટ, એમાં માંડમાં માંડ પણ છે ને ક્ષુદ્રમાં ક્ષુદ્ર પણ છે. મેન માઇટ હેવ બીન એન એન્જલ, મનુષ્ય પ્રભુનો ફરિશ્તો બની શકે, એન્ડ નોટ બીન સચ એ બીસ્ટ, અને નહીં કે આવો પશુ. અને હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સહી કરી. સમજાય? ડેસ્ટિની ઓફ મેન, તો માણસની ડેસ્ટિની શું છે? હા, હે ખ્યાલ આવે? માણસ, હા, એનામાં એ જે થઈ શકે એટલે એટલે દેવદૂત એ થઈ શકે. પ્રકાશમાં પ્રકાશ રહી રહી શકે. શકે છે. એના આવા અજ્ઞાન અંધકારમાં કુટાઈ મરવાની જરૂર નથી. બીસ્ટ મતલબ એક પ્રાણ, પશુ જેવો, પશુ, પશુ જેવો. પશુ. Man might have been an angel and not been such a beast. અને હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સહી કરી. પછી કુદરતી થવું, એ હિન્દુ મહાસભામાંથી અમે બહાર નીકળ્યા, અમને ખબર નહીં, એ બહાર નીકળ્યા તો સામે આવી ગયા અને હાથ પકડ્યો, આમ સેકન્ડ કરીને કે વિશ યુ ગુડ લક, આશીર્વાદ મળી ગયા. પછી અમે આ દેશમાં આવ્યા, એના પછી અહીંથી એ સમડા ગણવાડા ખેતીવાડી કોલેજના પ્રિન્સિપાલ આવ્યા હતા. બાજુ માતાજીઓની સ્કૂલ હતી બાળકોની, એ અમને લઈ ગયા અને સિદ્ધપુર લઈ ગયા. ત્યારે દેવશંકર બાપા હતા, અને અડધો કલાક એની યારે 20 મિનિટ એની યારે બેઠા. અમારી પાસે દુર્ગા સપ્તશતી હતી, સમજાય? એટલે એ જોઈને કે મને એડ્રેસ આપો, એટલે ગીતા પ્રેસની હતી. એમણે બધું જોયું, સરસ છે. આપણે 700 શ્લોકો છે, શક્તિ પાઠ, શક્તિ પાઠ. પછી અમે નીકળે 20, કોઈ નહોતું, અમે બે જ હતા 20 મિનિટ. આ તો 49 વર્ષ પહેલાંની વાત. આ દેશમાં આવ્યા ત્યાં ગોળિયામાં 1976, આ 2025. એટલે નીકળ્યા એટલે શું કે શિવા તે પંથા, તમારો પંથ કલ્યાણકારી છે. એટલે આવા ઘણા મહાત્માઓ મળ્યા. એમ એક મહાત્માને અમે હિમાલયમાં પૂછ્યું કે કોઈ, એ અમને ખૂબ અમારા પ્રત્યે સદભાવ હતો. પોતે વેદાંત સર્વદર્શનાચાર્ય હતા, મહામંડલેશ્વર. એટલે એમ કીધું કોઈ એકાંત જગ્યા હોય કે અમે આપણે આત્મામાં જ રહીએ એવી, હિન્દીમાં આત્મામાં જ બેસીએ એવી. તો એ કે આપ તો બેઠે હુએ હી હો, એમણે એમ કીધું તમે તો આત્મામાં બેઠેલા જ છો. પછી આ આણંદી ના સ્વામી હતા. અમે આવ્યા, અહીંયા આવ્યા એ પહેલાં, ઉત્તર ગુજરાતમાં નહોતા આવ્યા, પછી આવ્યા. સમજાય? તો આનંદ આશ્રમ સ્વામી હતા, આણંદી દેવાથી, સંત જ્ઞાનેશ્વરની સંજીવની પૂર્ણથી બાળકી. એટલે અમે બેઠા હોય ને ઓટલા પર, જ્ઞાનેશ્વરની સમાધિના ઓટલા પર, એટલે બ્રહ્મચારીઓ જોડે પરિક્રમા કરતાં કરતાં કે અમને દેખાડીને કે સ્વે મહિમની પ્રતિષ્ઠિત, બ્રહ્મ પોતાના મહિમામાં મહિમાવાન છે, આવું કહેતા. એટલે પછી પેલા શિષ્યો પૂછે બ્રહ્મચારી, તો આ દેખાય છે? તો કે લીલા, એવું કહેતા, એના વેદાંતની ભાષા. એટલે આવા ઘણા મળ્યા. પછી એ ત્યાંથી અમને સિદ્ધપુરથી, ત્યારે કુંભ હતો પ્રયાગનો, 19 અમે આવ્યા ને 1977, 1 જાન્યુઆરીથી 29 દિવસ 5 સ્નાન હતા.
4 સ્નાન અમે ત્યાં કર્યા. એમાં 6 દિવસમાં આનંદમય જે આત્મ સાક્ષાત કરી હતી ને એના કેમ્પમાં આનંદમય એના દર્શન તો 2 વખત એ વખતે અને હરિદ્વારમાં પણ. હરિદ્વારમાં અમે પૂછ્યું ડાયન બધા દર્શન કરે છે અમારું વાળું એને માં અમારે તમારી સાથે રહેવું છે કે ભગવાન કી ઈચ્છા. પછી આખો એ લોકોનું હાથી ઉપર બધું નીકળે ને સરઘસ નીકળે આખું મહાત્મા એ પછી અમે જોડે જ બેઠા હતા સમજાય અમે માની જોડે જ બેઠા એટલે એની મેળે કે એને તો બંગાળી એટલે એને ભણ્યા નહોતા એટલે હિન્દી ન આવડે તો કે ये सब बड़ी सुंदर हुआ, ये सब बड़ी सुंदर हुआ, सभी भगवान का रूप એવું માનવું નહીં. અમે અડીને જ બેઠા વચ્ચે કોઈ નહીં. પછી અમે 6 દિવસ રહી અને ત્યાંથી પછી નીકળીને અમે ઓમકારેશ્વર છે એના પરમહંસ હતા સમજાય રામાનંદ સ્વામી એટલે ત્યાં ગયા. 4 સ્નાન પ્રયાગમાં કર્યા ત્રિવેણીમાં, 5મું સ્નાન નર્મદા, પછી પાછા બોરી આવ્યા. એટલે અમારું બધું વિચરણ છે એ ચિદાકાશમાં ચિદાકાશ સમજે. પણ હવે આ ગમે એટલું બૂમ પાડો તો વસીટ કહે છે કોઈ સંકલ્પ ન કરો એમાં કાંઈ સાર નથી. સંકલ્પ એટલે જ આ બધું આખો વિવર આખી સંસાર ભ્રાંતિ. કોઈ એટલે કે હું 2 હાથ ઊંચા કરીને બૂમ પાડું છું પણ કોઈ મને સાંભળતું જ નથી. 2 વખત એવું આવ્યું. પછી 2 વખત એવું આવ્યું કે જન્મથી જ મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. 7-8 વર્ષના બ્રહ્મચારી બટુકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે એ પણ ક્યાંય દેખાતું નથી. બસ આ હું ને મારું ને હું ને આ મારું ભણતર ગણતર ને મારું ધન ને મારું ઘર ને મારું સુખ આમ જ બની જાય. ખાલી શાસ્ત્રો અને ગુરુ એનું નામ જ લે છે, એના શબ્દો જ હોય છે, પ્રેક્ટિકલ કોઈ હોતું નથી. છે કે પછી પાછું પૂછે જ પ્રેક્ટિકલ કોને કહેવાય તો અમે કે જોઈજો. પ્રેક્ટિકલ નથી દેખાતું મહાપ્રભુ. અહીં દરરોજ પ્રયોગ થાય છે, દરરોજ થાય છે અહીંયા એવરીડે. પણ એ શું કે સામે આવડું કે તો મારે આમ છે, મારે આમ, મારું આમ છે. પણ તું નથી ને તારું ક્યાંથી આવ્યું? આવ્યો ત્યારે એકલો આવ્યો, જાય ત્યારે એકલો જાય. આવ્યો ત્યારે લંગોટી પહેરીને નથી આવ્યો, જાય ત્યારે લંગોટી પહેરીને નથી જતો. આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો, જાય ત્યારે ખાલી હાથે જાય. તો મારું જરા આમ છે, મારું જરા આમ. પાછો ભણેલો ગણેલો હો, અમારે જેવો ડબ્બુનો ઢ નહીં. મણિપ્રભુ સંભળાય? ચાલો પ્રભુ દેવ ચકલી. હા ઝીણી ચકલી છે ને, બ્લુ હમણાં કીધું ને બ્લુ બર્ડ ઇન ધી સ્કાય એટલે આવી ગયા. The irony of opposites, the greatest and the least, man might have been an angel and not been such a beast. વિધિની વક્રતામાં વિરોધાભાસ છે. માનથી માન છે અને ક્ષુદ્રથી એક ક્ષુદ્ર છે. એમાં માણસ પ્રભુનો ફિરસ્તો થઈ શકે અને નહીં કે આવો પશુ. અને હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પછી સામા જ મળ્યા ને આમ સેકન્ડ હાથ પકડીને સેકન્ડ કરીને કે વિશ યુ ગુડ લક. ઓમ ઓમ ઓમ. હવે લક એટલે શું? હેજ યુ સિક્કે? લક એટલે અજ્ઞાની સંસાર કે અમને ડોલરોનો ભોગો ફૂલ મળે. અને લક એટલે વસિત કે જેણે ચિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે એ ધન્ય છે, એ સકૃત્ય છે. વસિત કે છે રામ, જેણે ચિદાકાશમાં પોતાનું આસન
પછી આય માથું ટેકવા જેવી જગ્યા ક્યાંથી હોય? આસન જ ચિદાકાશમાં હોય તો. અને વિસનગરના એક પ્રભુ હતા, એ કે 100 મણની રૂની તળાઈમાં ઊંઘીએ ને તોય ઊંઘ નથી આવતી. એ લક. અને અમે તો ગમે ત્યાં સુઈ જતા જમીનમાં નીચે વર્ષો સુધી, કોઈ સાથે નહીં ને કોઈ આપણી સાથે, આપણે કોઈ સાથે નહીં. સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવા દો નહીં. આ કોન્સન્ટ્રેશન નથી, આ આનંદ સુધી ચિદાકાશ.